તમારું કોઈ લગ્ન નહોતા આજના ભાઈ? મને તેમ કે આ લગ્ન ગાળો નડશે, ભજનમાં કઈ લગ્ન ગાળો નડતો નથી. અમારે થાય એવું આવ્યા હોય લગ્નમાં અને બેસાડી દે ભજન. આવ્યા હોય મળવા, બેહાડી દે દડવા. પણ એક વસ્તુ સારી છે ખરી, બાપાએ વડિયા કે ક્યાંક સત્સંગમાં કીધું હતું, નરસિંહ મહેતા એના વેવાઈની ઘરે જાતા ને ગમે વ્યવહારિક પ્રસંગે, આનું તો જીવન એવું, ન્યા જાય તો રાધે ગોવિંદ કરતા કર્યા કરે. ઈ વેવાઈને બહુ ગમતું નહીં. અમારે ઈ સારું ગમે છે, એટલું સારું. સારું. અમારે ભાઈ અશોકભાઈ ને નવું મકાન છે એના વાસ્તવ પ્રસંગે મહેન્દ્રભાઈ ની ઘણા ટાઈમ થી કહેતા હતા. મારે પ્રદીપભાઈ રે ઘણા ટાઈમ પહેલા વાત થઈ ગઈ હતી, હું તમને સામેથી કહીશ કે બધા યોગ ભેગા થાય, બધાના ભાવ ભેગા થાય, ત્યારે સત્સંગ મહાયજ્ઞનો શુભારંભ થાય છે. બધાના પ્રેમ બળે, બધાના ભાવ બળે, ત્યારે કાર્ય સિદ્ધ થાય છે. અકલહીણ હું બાળ છું, મંદમતી અપાર. અકલહીણ હું બાળ છું, મંદમતી અપાર. અક્ષર જ્ઞાન કાંઈ જાણું નહીં, હું કેમ કલમ ચલાવું કીર્તન. સદા સહાય તમે રહેજો, દેજો શુદ્ધ વિચાર. આપ સ્વરૂપમાંથી પ્રગટો શુદ્ધ વાણી વિલાસ. અપાર ગુણ આપના, અપાર ગુણ આપના, કહેતા નો આવે પાર. પાંખ વિનાનો પંખી સોડે ગગનો જાર. પાંખ વિનાનો પંખી સોડે
ઉડે ગગન મોજાર ગગન વિહારી ગુરુ આપ છો ગગન વિહારી ગુરુ આપ છો અમે તો ભૂમિમાં ભમનારા શું જાણીએ ગતિ આપની અનુભવ નહીં લગારા શું જાણીએ પ્રભુ ગતિ આપની અનુભવ નહીં લગારા તમે દયાળુ દેવ છો કરુણા સાગર કીર્તારા આપના ગુણ આપ લખાવો સમજાવો સત્સાર આપના ગુણ આપ લખાવો સમજાવો સત્સાર બાના તણું બિરદ જાણે કરજો અંતર માં સહાય બાના તણું બિરદ જાણે કરજો અંતર માં સહાય લખવામાં ક્ષતિ નો રહે એવી કરજો તમે કૃપાએ કાલા ગેલી ભાષા મારી કાલા ગેલી ભાષા એને તમે કરજો કબૂલ નાથ દાસ જંતીને ચરણે રાખો જાણી તમારો દાસ જંતીને ચરણે રાખો જાણી તમારો બાળ નમો 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 સદગુરુદેવને કર જોડીને લાગુ પાઈને ઉત્તમ વાણી આપજો ગુણ તમારા ગવાઈ રે નમો નમો સદગુરુદેવને વારંવાર ભૂલની માફી આપે સદગુરુ વારંવાર
આપે ગુરુ આપે સદગુરુ શ્રી સદગુરુ રાય નમો નમો સદગુરુ દેવને એવા દયાળુ દેવ છે શ્રી સદગુરુ રાય નમો નમો સદગુરુ કરજોડી લાગુ થાય તમને વાણી આપજો ગુણ તમારા ગવાય રે નમો નમો સદગુરુ દેવને ચંતીરામ બાપા રચિત ગુરુ મહિમા ઉપર આપણે ગઈકાલે 5-7 કડી ઉપર ચર્ચા કરી ગયા. વિશેષ આગળ ગુરુનો ગુણ શું છે અને ગુરુનો મહિમા શા હેતુથી છે એવો એક ગુરુનો ઉત્તમ ગુણ વર્ણવતા એવું કહે છે કે વારંવાર ભૂલની માફી આપે સદગુરુ રાય એવા દયાળુ દેવ છે શ્રી સદગુરુ રાય. કારણ કે અજાણતા જે થયેલી ભૂલ હોય એને તો સ્વાભાવિક છે કે કોઈ પણ માફ કરી શકે, પણ જાણતા ભૂલ થાય તો સારો માણસ હોય તો 1 વખત માફ કરે, 2 વખત કરે, 3 વખત કરે. સદગુરુ એવા કરુણા નિધાન છે કે આપણે જાણીએ છીએ, જાણતા જાય છીએ ને રોજે રોજ ભૂલ કરતા જાય છે. જાણીએ છે બધું, ખબર છે બધી, જાણતા જાય છે અને ભૂલ કરતા જાય, જાણતા જઈએ છીએ અને ભૂલ કરતા જઈએ છીએ. છતાંય એને સદગુરુ ક્ષમા આપે એટલે સદગુરુ ક્ષમા નિધાન છે. એટલે સદગુરુ ક્ષમા નિધાન છે. આપણને ખબર પડે કે આપણી ઘરે લગ્ન હોય ત્યારે આપણા ભાઈના કુટુંબમાંથી કોઈ આડાવડું હાલ્યું હોય, આપણે હેરાન કર્યા હોય એટલે બરાબર આપણે વાતને યાદ મગજમાં રાખીએ. પછી જ્યારે ભાઈની ઘરે લગ્ન આવે ત્યારે એનો બદલો આપણે વાળીએ ત્યારે આપણે હૃદયમાં ટાઢક થાય કે ના, હવે આપણે બરાબર બદલો દીધો છે ને. આપણા એવા સ્વભાવ. જ્યારે સદગુરુ કુવામાં નાખી દે ને એને ક્ષમા કરી દે. સદગુરુ કુવામાં નાખી દે ને, કુવામાં એને ક્ષમા કરી દે. લાખાએ શું કર્યું? કુવામાં નાખી દીધા. તરવાના તુંબડા બ્રહ્મનિષ્ઠ ક્ષોત્રિય મહાપુરુષ પોતાને અનુભવ પણ હતો, પોતાને જાણવામાં પણ આવેલું કે આ કોઈ સામાન્ય વિભૂતિ નથી. એક સ્વાર્થને ખાતર, એક ગાદીના લોભને ખાતર સદગુરુને કુવામાં નાખી દીધા. પણ એનો રોષ કર્યો? રોષ નહીં, એના ઉદ્ધારને માટે વૃદ્ધ શરીરે ગંગા નદીના કિનારે અન્ન આહારનો ત્યાગ કરી અને લાખો 84માં ન જાય ને એટલા માટે પ્રાયશ્ચિત કર્યું. પ્રાયશ્ચિત કર્યું. અન્ન આહારનો ત્યાગ કરીને બેઠા છે ગુરુ મહારાજ. ધન્ય ધન્ય સંતોને વારંવાર ભૂલની માફી આપે સદગુરુ રાય. પ્રેમ પુષ્પ ચરણે ધરું છું સદગુરુ તમને વિનંતી કરું છું, ભૂલના ભરેલાની ભૂલ ન જોશો.
સદાય રેજો સાથ હે ગુરુ દયાળુ દેવારામ. કારણ કે જો સદગુરુ આપણી ભૂલ જોવે તો આપણો ઉદ્ધાર થઈ શકે ને એવો કોઈ ચાન્સ જ નથી. જો ગુરુ આપણી ભૂલ જોવે આપણો ઉદ્ધાર થાય ને એવો કોઈ ચાન્સ નથી. એટલે સંતોએ ગાયું, અમારા તો અવગુણ પણ ગુરુ તમારા તો ગુણ છે ને ઘણા, અમારા અવગુણ સામું મત જો. જેટલા સદગુરુના ગુણ એના કરતા 1000 ગણા આપણા અવગુણ, 1000 ગણા, 1000 ગણા આપણા અવગુણ. તો એ આપણને ભૂલની ક્ષમા આપી દે છે એનો મતલબ એવો આપણે સમજીએ છીએ કે આપણે આપણી ઘરે જે કઈ ભૂલ કરીએ છીએ એ ગુરુને ખબર નથી? ખબર છે. જે તનકી જાણે, જે મનકી જાણે, જે જાણી જાય આપણા ચિતડાની ચોરી, એનાથી ભાગીને આપણે ક્યાં જવું? જેના હાથમાં આપણા જીવન રેનની દોરી. ખબર છે છતાં ક્ષમા આપે છે, છતાં એને ધ્યાનમાં નથી લેતા, એટલે એનો વિશેષ મહિમા છે. બાકી આપણને આપણા પરિવારમાંથી કોઈ કઈ ભૂલ કરતું હોય, ખબર ન હોય, એટલે આપણે એની યારે મિત્રાચારી રાખીએ, પણ જેની ઘડીએ ખબર પડે એટલે આટી પડી જાય. જ્યારે જન્માંતરો સુધી અનેક પ્રકારના અપરાધોને ક્ષમા આપી અને ગુરુ કોઈ દી આટી નથી પડવા દેતા, કોઈ દી નહીં. અને આટી પડવા દે તો જન્મ જન્મનો સથવાર્યો રે પણ કેમ? આ તો જન્મ જન્મ કી રગત હમારી પરણુ તો શંભુ નતર રવ કુંવારી. આટી પડવા દે તો જન્મ જન્મનો નાતો ટકી પણ નો રે ને, ટકી પણ નો રે. એટલે દાદા એક વાણીમાં ગાયું છે કે હે ગુરુદેવ, લાખો દોષ અમે કર્યા. કેટલા? લાખો દોષ અમે કર્યા, અમારું મન ભટક્યું બહુ બારું, ઘણા જન્મનો હું બંધાયેલો, તમને હું કેમ કરીને જાણું, કેમ કરીને જાણું. 18 બાર વનસ્પતિ આપમાં અમે તો તમારી આગળ એક તણખલે તોડાઈએ. આપ સમુદ્ર અમે તો એક નાની એવી વીરડી, તમ આગળ શું દાખવીએ. દીન દયાળુ ગુરુ આપ છો, તમારા ઉગાર્યા ઉગરીએ ભવસાગર મધ્યે બેડલી ગુરુ તમે તારો ને તો જ અમે તરીએ, તો જ અમે તરીએ. એટલે હે સદગુરુદેવ, અશરણ શરણ ગુરુ આપ છો, નિરાધારને આધાર આપનારા. અશરણ શરણ ગુરુ આપ છો, તમે અધમ ઉદ્ધાર, શરણે લાભુને ઉગારો ને ઉગારામ દયાસાગર. અનંત પ્રકારના, લાખો પ્રકારના આપણા દોષો છે, એને ક્ષમા આપી દે. અને વીર પુરુષોનું એક ક્ષમા આભૂષણ છે. ક્ષમા વીરસ્ય ભૂષણમ. વીર પુરુષોનું ક્ષમા એ એક આભૂષણ છે. પણ ક્ષમા એટલે કેવી ક્ષમા? કે જે 100% સત્યવાળી જે ક્ષમા છે ને એ. ઘણી વખત તો આપણે પણ ક્ષમા આપી દઈએ છીએ, પણ લાચાર થઈને, લાચાર થઈને. કોઈની સાથે વાંધો પડે આપણને, સામેવાળી વ્યક્તિ હોય એ ધનમાં સક્ષમ હોય, સત્તાધારી વ્યક્તિ હોય, આપણને ખબર છે કે આપણે એની સામે લડવામાં પહોંચી શકીએ એમ નથી, પછી ગામના ઓટલે બેઠો બેઠો વાતું કરે, ભાઈ આપણે પછી એની ભૂલ સામે શું જોવું, પછી મેં ક્ષમા આપી દીધી. એ ક્ષમા નથી, એ લાચારીથી અપાયેલી ક્ષમા છે. આપણી પાસે બળ હોય, બુદ્ધિ હોય, તેજ હોય, ધન હોય, સત્તા હોય, અને એનો બિલકુલ પ્રયોગ ન કરીને સામાના દોષ જોયા વગર ક્ષમા આપી દે ને 100% હકીકત ક્ષમા છે. બાકી 2 જણા બાતતા હતા ને, એક બડુકો હતો તો એક પૂગી ન હોય ગયો તો કે ભાઈ મારે તારે એને નથી બાંધવું. એવા આપણે 2 મિત્ર કહેવાય, એમાં પછી હું આપણે એકબીજાના અવગુણ જોવાના હોય, પણ મૂળ તો બાંધવામાં પહોંચી શકે એમ નહોતો, મૂળ તો બાંધવામાં પહોંચી શકે એમ. એક ક્ષમા નહીં, ક્ષમા એટલે ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણ. અને સારા માતા પિતા છે, એ પણ બાળકોની નાના મોટી ભૂલને ક્ષમા આપી દે છે કે નથી આપી દેતા? આપણે નથી ઓલી જૂની કહેવત, છોરું કછોરું થાય પણ કઈ માવતર કમાવતર થાય? તો આ તો જગતનો નાથ છે. જન્મ્યા એને જીવાડવાની હોય માવતરની મમતા,
આ તો વિશ્વપતિ છે વિશ્વંભરજી, કેમ નો ધરે ક્ષમતા. અજબ દયા અલબેલાની હૈયું રાખો હામ, પ્રતિત રાખો વિશ્વંભરની સૌનો બેલી છે બદ્રીનાથ. દરેક ઉપર અજ્ઞાની જીવ હોય તોય ભલે, ગાંડો ગેલો હોય તોય ભલે, પણ એને જે કાંઈ સૃષ્ટિની રચના કરી એમાં જરાય મતભેદ ખરો કે ભાઈ આ અજ્ઞાની છે તેને એવું મારે પવન નથી, ભલે ઓક્સિજન વગર બની જાય, એવું ખરું? જ્ઞાની હોય તો એ જ, અજ્ઞાની હોય તો એ જ. સૂર્ય ઉગે સર્વને પ્રકાશ આપે સરખો, એને દમડી નથી પડતી દેવી, વગર બદામે વાય છે વાયુ, આ કેશવરાયની કરુણા કેવી. આ તો આપણે અભિમાન કરીએ કે હું ભગવાનને વીંજણો નાખું, ભગવાન આપણને વીંજણો નાખે ને તો હમણાં 49 વાયુ મંડે ને રૂંધાવા, 2 સેકન્ડ નો થાય સફાઈઓ બોલી જાય. એ રાત દિવસ આપણને વીંજણો નાખે ભાઈ, એ વીંજણો નાખે. અને કૃપા તો તમે જોવો, સોના ચાંદી મોંઘા કર્યા, ધરથી સોંગા ધાન, અમૃત જેવા પાણી અમથા આપી દે, એ છે દીનબંધુના દાન. સોનું અને ચાંદી આપણે આખી આયુષ્યની અંદર અંગ ઉપર અડાડીએ નહીં તો આપણને જીવનમાં કાંઈ ફેર ન પડે, એટલે એ મોંઘું કર્યું. સોના ચાંદી મોંઘા કર્યા, ધરથી સોંગા ધાન, અને અન્ન વગર આપણે અમુક દિવસો ન રહી શકીએ, એટલે એની માપે કિંમત રાખી. અને પાણી વગર કલાકોમાં રહી શકીએ, એટલે એ ફ્રી ઓફ. સોના ચાંદી મોંઘા કર્યા, ધરતી સોંગા ધાન, અમૃત જેવા પાણી મારો નાથ અમથા અમથા આપી દે, છે દીનબંધુના દાન. ક્યારે બિલ આવ્યું? ચોમાસું પૂરું થાય એટલે કે મેં આટલા ઇંચ વરસાદ વરસાવ્યો, લાવો બિલ. આટલા ટાઈમથી સૂર્ય તપે ને આપણે બધા એના અંજવાડે કાર્ય કરીએ છીએ, ક્યારેય બિલ આવ્યું? આ તો તરત ભરવું પડે કે નહીં? 2 કલાક પંખો વધારે આલ્યો હોય તો. ઈશ્વરની તો દયા જ છે, પણ આપણા અવગુણ બહુ જાજા છે, આપણા અવગુણ બહુ જાજા છે. એટલે વારંવાર ભૂલની માફી આપે સદગુરુ રાય, એવા દયાળુ દેવ છે શ્રી સદગુરુ રાય. અને જ્ઞાની ની ઈ જ ખાસિયત છે. જ્ઞાની કોણ? કે જે ક્ષમા આપી શકે, જે બધાની સાથે મળી જાય. કઈ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે એવું નથી કે ઘણા તો થોડુંક આવડી જાય ત્યાં આમ એવા આમ ગંભીર થઈ ગયા હોય, આપણે એમ થાય કે વાહ વાહ વાહ. નહીં, જ્ઞાન ગંભીર નથી થતું. જ્ઞાની છે ને એ હળવો ફૂલ થઈ જાય. બાળક સાથે બાળક જેવો, યુવાન સાથે યુવાન જેવો, વૃદ્ધ સાથે વૃદ્ધ જેવો. વાતો ચિત્તોમાં 24 કલાક નહીં પણ આખી જિંદગી આરે રહ્યો ને તો ખબર ન પડે કે આ ભજન કઈ કરી લે છે, જ્ઞાની કહેવાય. ચંદ્ર સૂરજ કો ચલતા નો દેખા, વધતા નો દેઠી વેલ, એમ સંત હરિજન ભક્તોને ભજતા નો દેખા, આ છે કુદરત મહારાજના ખેલ. બધાની આરે મળી જાય એ જ્ઞાની. તુલસી આ સંસાર में भात भात के लोग, પણ સબસે હિલમિલ હાલીએ જેમ નદી નાવ સમજો. અને સંતો બધાને આરે મળ્યા ને, પાપી આરે મળ્યા, કામી આરે મળ્યા, ક્રોધી આરે મળ્યા, લોભી આરે મળ્યા, ને આપણે બધા એવા જ નહોતા, છતાંય બધાને આરે ઓતપ્રોત થયા ને. એ જ્ઞાની છે, એ જ્ઞાનીની નિશાની છે. વારંવાર ભૂલની માફી આપે સદગુરુ રાય, એવા દયાળુ દેવ છે શ્રી સદગુરુ રાય, એવા દયાળુ દેવ. આટલી દુર્લભ ભક્તિ, આટલું દુર્લભ મોક્ષ આપણને આપે, પણ છતાંય કોઈ પણ પ્રકારે આપણે હેરાન થાય એવી કોઈ વિધિ ન બતાવી. તમે ગુરુ કર્યા છો ભાઈ. હવે શિયાળામાં રોજ સવારે 4 વાગે ઉઠી ઠંડા પાણીના ઘડાથી સ્નાન કરવું, પીપળાને 112 પ્રદક્ષિણા કરવી, રોજ નાઈ તો લેવું જ, નાયા વગર આ પૂજા કરવી, પછી આમ કરવું, પછી તેમ કરવું, કાંઈ નહીં, કાંઈ નહીં. એ હરિને મળવા તો લોકો તપ કરે ને અખો તો હરિની મેળે ફરે. સમરથનો મારે સેજે સંજોગ ને હાવ સ્વતંત્ર પાયમો ભોગ, હાવ સ્વતંત્ર પાયમો ભોગ. આપણે સંતોએ કાંઈ કીધું? એટલું કીધું, તને તું તારે હુતર આવે એમ રે, ગમે એમ કરીને હરીને લે. બસ હાલતા ચાલતા ઉઠતા બેસતા, હે ભાઈઓ, જેટલી વાર સમય હોય એટલી વાર વૃત્તિને બસ નામમાં જોડો. આ સિવાય કોઈ પણ પ્રકારની શરીરને તિતિક્ષા પડે એવું કાંઈ માર્ગ બતાવ્યો નહીં. જીવણ બાપા તો બિલકુલ ના પાડી દે. સિદ્ધ રહું હવે એકાદશી સિદ્ધરી જેટે ખાવ, મારા નાથ જીણા નેણા નિરખીન ભાવના ભોજન નો પાવ. આંગણે ગંગા ગોમતી હવે સિદ્ધ રેવાજી જાવ, 68 તીર્થ મારે સંતને ચરણે હું નિત્ય ત્રિવેણીમાં નાવ. શામળા કાજે સેજ બિછાવી વ્રજ થકી અહીં બોલાવો. મારે વ્રજમાં ન જવું પડે, ઠાકર અહીંયા આવે.
અને સંતો છે ને એ જ્યાં બેસે ને ત્યાં વૈકુંઠ થઈ જાય. જ્યાં બેસે ને સંતો ત્યાં વૈકુંઠ થઈ જાય. સંતની પાછળ વૈકુંઠ છે, વૈકુંઠની પાછળ સંત નથી. સાંભળા કાજે સેજ બિછાવી વ્રજ થકી અહીં બોલાવું, મેરામજી મારે મંદિર પધારો તો હું પ્રેમ કરીને પધરાવું. ઘડીએ ઘોડી જાવું દાસી જીવન ભીમને ચરણે, હવે તો હું હેતે હરિગુણ ગાવું. સદગુરુજીના ચરણે જાતા પ્રેમે પાવન થાવું. હંમેશા ખા હંમેશા પી, પણ ગફલત में न रहोई कदम. नशे में शेर कर अपनी खुदी को तू जलाता जा. अगर है शोक मिलने का तो हरदम લોહ લગાતા જા. એટલે શબ્દ વાપરો એવા દયાળુ દેવ છે શ્રી સદગુરુરાય. સદગુરુને જેટલા ધન્યવાદ આપી એટલા ઓછા છે. સદગુરુને ધન્ય, હું તો એમ કહું એને જાણી લીધા ને એવા એના બાળકો, એના શિષ્ય નહીં ધન્ય. અમરલોક નિજધામ નિર્ગુણ ન્યા છે એનો વાસ. ભૂતનાથ ચરણે ભણે અખયો, કેવા મળવા દુર્લભ દાસ. પ્રખર પ્રખર ગુરુ અને શિષ્યના મિલન એને સમાજને કંઈક આપી દીધું. રામાનંદ ગુરુ અને કબીર એમાં પ્રખર શિષ્ય એ બેના મિલનથી આ સમાજને રામાનંદની ફોજ પ્રાપ્ત થઈ. સમર્થ સદગુરુ ભાણબાપા અને એમના સમર્થ શિષ્ય રવિ સાહેબના મિલનથી આ સમાજને ભાણ ફોજ પ્રાપ્ત થઈ. સમર્થ સદગુરુ દાદા ઉગારામ અને એમના પ્રખર શિષ્ય લાભેશ્વરનાથના મિલનથી આ સમાજને ઉગમ ફોજ પ્રાપ્ત થઈ. ગુરુને ધન્યવાદ, એવા એના પ્રખર શિષ્ય છે ને એને ધન્યવાદ. ગુરુચરણની શું જરૂર ને ગુરુચરણની આધીનતા. તમે આપને વિચાર આવે કે સામાન્ય અભણ સંતો ગુરુના શરણ ગ્રહણ કરે તો એક બરાબર છે, પણ જેને આપણે બુદ્ધિજીવી લોકો કહીએ, તર્કવાદીઓ કહીએ, કે જેની પાસે બધી પ્રકારનું નોલેજ હોય. સ્વામી વિવેકાનંદને તમે સામાન્ય માણસ સમજો છો? કેવડી એની બુદ્ધિ. ટ્રેનની અંદર ક્યાંક મુસાફરી કરતા હતા, એક બુક લઈને વાંચતા હતા. આમ એક પેજમાં થોડીક વાર જોવે, બીજા પેજમાં જોવે, એ ફેરવે, વળી એક પેજમાં જોવે, બીજા પેજમાં જોવે, એ ફેરવે, વળી એક પેજમાં જોવે, બીજા પેજમાં જોવે, ફેરવે. એ દ્રશ્ય બાજુમાં એક બેઠેલી વૃદ્ધ વ્યક્તિએ જોયું. એને સ્વામી વિવેકાનંદને કીધું, દીકરા તું આ પાના ફેરવા કર, એના કરતા એકાદું પાનું એના કરતા નિરાતે વાંચ ને. સ્વામી વિવેકાનંદે શું કીધું ખબર? કે મેં જેટલા પાના ફેરવા ને, આ લ્યો આ બુક, એમાં કયા પાના નંબર ઉપર શું લખ્યું છે મને પૂછો એટલે હું કહી દઉં. કયા પાના નંબર ઉપર ક્યાં શું લખ્યું છે, આ લ્યો આ બુક, એ તમે મને પૂછો એટલે હું તમને કહી દઉં. કેટલું એનું નોલેજ હશે, કેટલી એની વિચાર શક્તિ પ્રબળ હશે. છતાંય સહજ ભાવે, સરળ ભાવે, સર્વ પ્રકારનું જાણપણું મૂકીને જાણે ગભરું બાળક હોય એમ રામકૃષ્ણ પરમહંસના ચરણે જ્ઞાન કે બુદ્ધિનો ડખો લઈ વચને વચન પ્રમાણ. એ વાત છે, એ વાત છે. કઈ આપણે અભણ અજ્ઞાની ગાંડા જેવા જ જાય છે એવું નથી. તર્કશાસ્ત્રીઓ બુદ્ધિશાળીઓએ પણ સદગુરુના ચરણનું એક આધીનતાપણું સ્વીકાર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ એને તમે શું સમજો? જેમ તેમ વ્યક્તિ હતી, જેમ તેમ વ્યક્તિ હતી. સમર્થ સદગુરુ ગાંધીજી અને સમર્થ શિષ્ય સરદાર વલ્લભભાઈ પટેલના મિલનથી આ દેશને આઝાદી પ્રાપ્ત થઈ. આ દેશને આઝાદી પ્રાપ્ત. અત્યારે આપણે આવી રીતે શાંતિથી સત્સંગના આયોજન કરી શકીએ છીએ તો આઝાદી મળી હતી એટલે ને. નતર આપણે આપણી વાડીએથી ઘરે કંઈક લઈ જવું હોય ને તો ગેટ ઉપર તપાસ થતી હતી, શું લઈને જાઓ છો તમે ભાઈ? છે ને એનો આપણી ઉપર ઉપકાર. એક લેખક એવું લખ્યું છે કે બંને આ બેરિસ્ટર જો ન મળ્યા હોત ને તો આ દેશનું શું થાત ને એ કલ્પના જ કરવાની રહી, એનું વિચારી જ નથી શકાય. ગાંધીજી બેરિસ્ટર, સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર, બંનેનું મિલન એટલે સત્ય અને અહિંસાનું એકીકરણ. બંનેનું મિલન એટલે
સત્ય અને અહિંસાનું મક્કમ મનોબળ સાથેનું એકીકરણ. જો આ બેયનું મળવું ન થયું હોત ને તો શું થાત ને આ દેશનું, એ કોઈ કલ્પના જ નથી કરી શકાય. કલ્પના જ નથી કરી શકાય. અને પોતે બુદ્ધિશાળી હતા સરદાર પટેલ. શરૂઆતમાં એ ગાંધીજીને માનતા નહોતા હો. કદાચ આ વાતની ખબર હોય કે ન ખબર હોય, શરૂઆતમાં એ ગાંધીજીને માનતા નહોતા. નહીં, કારણ કે પોતાનો એવો રૂઆબ હતો, પોતાનો એવો મિજાજ હતો. માથે હેટ સહિતનો અંગ્રેજી પોશાક પોતે પહેરતા, બોલવામાં વધારે અંગ્રેજી શબ્દનો ઉપયોગ કરે. એ વખતે ગુજરાતના આપણા લોકો ગાંધીજીને મહાત્મા કહેતા નહીં, એને ન ગમતું. એ વળી મહાત્મા શું, અને એ વળી આપણા દેશને આઝાદી શું અપાવી શકવાના હતા, એને ન ગમતું. એ વખતે ગુજરાત ક્લબના ગણેશ માવડંકર જેવા વ્યક્તિઓ, જે આમ રૂઆબદાર કહેવાય, એવી વ્યક્તિઓ કોચબર આશ્રમની અંદર ગાંધીજીનું રહેણાંક હતું, એ કોચબર આશ્રમ જોવા જતા. એ વખતે પટેલ ન જાય, એના આશ્રમમાં જોવા શું જવાનું હોય? આવો એનો મિજાજ હતો, આવો એનો મિજાજ હતો. પણ ગુજરાત ક્લબના અમદાવાદમાં પોતે સભ્ય હતા શરૂઆતમાં સરદાર પટેલ. બીજા જે સભ્યો હતા ને ક્લબના, એને ગાંધીજી પ્રત્યે આદર અને ગાંધીજીના પ્રવચનથી એ બધા પ્રભાવિત થયેલા. એટલે અમદાવાદ ગુજરાત ક્લબની અંદર ગાંધીજીની 1-2 વખત સભાનું આયોજન કરેલું. મોટી સભા ભરાય, ગાંધીજી વક્તવ્ય આપતા હોય, સરદાર પટેલ ન જાય. એ પોતાના સાથીઓની સાથે ઘરે જઈ અને બ્રિજ રમત રમ્યા કરે અને કહેતા કે આ બધા ગાંડા થઈ ગયા છે, આ એક સામાન્ય પોતળી વાળી વ્યક્તિ આપણને શું આઝાદી અપાવી શકવાની હતી, એવું કહેતા. બનવા સંજોગ છે ને, 1913 ની અંદર પોતે બેરિસ્ટર થઈ ચૂક્યા હતા, વકીલ બની ચૂકેલા હતા. અને 1916 ની અંદર એવો એક પ્રસંગ બની ગયો કે અમદાવાદની અંદર ગાંધીજીની એક મોટી સભાનું આયોજન કરેલું. પોતે એક જાણવાને ખાતર જઈ ચડ્યા, જાણવાને ખાતર, શ્રદ્ધાથી નહીં, જાણવાને ખાતર ગયા. ગાંધીજીનું પ્રવચન સાંભળ્યું, પ્રભાવિત થયા. પોતાને હૃદયની અંદર એમ થયું કે ના, આ કંઈક વ્યક્તિ મહાન તો છે, છતાંય શરણ ન સ્વીકાર્યું. થોડા જ સમયની અંદર, હું ન ભૂલતો હોઉં તો ચંપારણ્ય સત્યાગ્રહની અંદર ગાંધીજીએ વગાડેલો ડંકો ને એના શબ્દ કાને આવ્યા પટેલને કે ચંપારણ્ય સત્યાગ્રહની અંદર ગાંધીજીએ વિજય મેળવ્યો. શબ્દ કાને આવતા મનથી નક્કી કર્યું, મનથી નક્કી કરી લીધું. ગાંધીજીને હજી મુલાકાત નહોતી થઈ એ પહેલા કે આ નકરી વાતો કરનારો મહાત્મા નથી, આ કરી દેખાડનારો મહાત્મા છે. મનથી દ્રઢ નિશ્ચય કર્યો, નક્કી કર્યું કે કોઈ પણ સંજોગે આ મહાત્માનું શરણ ગ્રહણ કરીને આખી જિંદગી એનો પડછાયો બનીને જિંદગી કાઢી નાખવી. આખી જિંદગી એનો પડછાયો બની એનું શરણ ગ્રહણ કરીને જિંદગીને પસાર કરી દેવી. મક્કમ મનોબળ વાળા તો પહેલેથી હતા જ. અને ખરેખર એ જ પ્રમાણે એક વચન ગાંધીજીનું ઉથાપ્યા વગર 31 વર્ષની બંનેની મુલાકાત રહી. 31 વર્ષ સુધી ગાંધીજીનો પડ્યો બોલ જીલ્યો, 31 વર્ષ સુધી. અને ત્યાર પછી તો ઘણી બધી સફળતા. ખેડા સત્યાગ્રહ, અમદાવાદમાં મ્યુનિસિપાલિટીનું પોતે સુકાન સંભાળેલું. બારડોલી સત્યાગ્રહમાં વિજય પ્રાપ્ત કરાયો. બારડોલી સત્યાગ્રહમાં વિજય પ્રાપ્ત થયા પછી ગાંધીજીએ સરદાર પટેલને એક કાગળ લખ્યો છે. જાણે ખુશ થઈ ગયા. આપણે ગઈકાલે વાત કરતા હતા, કૃપાનું થોડુંક લેરખું આવી જાય તો એ કામ થઈ જાય. એમ જાણે નાભિયેથી આશીર્વાદ નીકળ્યો હોય એમ પત્રમાં લખ્યું છે કે સરદાર, તમે જુગ જુગ જીવો, જુગ જુગ જીવો. મને એવું લાગે છે આ આશીર્વાદના પ્રતાપે સ્ટેચ્યુ ઓફ યુનિટી, ભલે આપણે કોઈને મનાવવું નથી, પણ આપણે માની લઈને તો ઘણું છે. આપણે કોઈને કહેવું નથી, આપણે કોઈને મનાવવું નથી, પણ આપણા વિચાર મુજબ એ આશીર્વાદના પ્રતાપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ગમે ને જવું પડે. વિદેશથી આવે ને એવા બધા પ્લાનિંગો થાય છે ત્યાં કે વિદેશથી આવે ને સીધા લોકો ત્યાં ઉતરી શકે, એવા બધા ગવર્મેન્ટના પ્લાનિંગો છે. ક્યારે એમને નથી થતું કાંઈ હો, એમને નથી થતું. આ બધા
છે ને ઈશ્વરના અંશ કહેવાય. આ બધા ઈશ્વરના અંશ કહેવાય. કેવડી કામગીરી તમે વિચાર તો કરો. 562 રજવાડાઓને અખંડ ભારતની અંદર વિલીનીકરણ કરી નાખ્યું. આપણું કારખાનું હોય, આપણા કારખાનાની બાજુમાં નાની એવી દુકાન હોય, એ દુકાનના માલિકને તમે એમ કહો કે મારે કારખાનામાં તારી દુકાન ભેળવવી છે, એના બરાબરમાં હું તને કાંઈ પૈસા નહીં આપું, ભેળવી દે. ભેળવી દે? નાની એવી દુકાન કોઈ એવો માલિક ભેળવી દે? 1200 પાદરના ધણી, 1800 પાદરના ધણી, એક રજવાડું નહીં, 562 રજવાડાઓને અખંડ ભારતની અંદર વિલીનીકરણ કર્યું. કમસે કમ 562 વ્યક્તિને મળવા તો ગયા હશે ને. ખાલી એટલું વિચારો. એને ખાલી 10 મિનિટ આપી હોય તો ક્યાં વાત જાય. બધા ઈશ્વરના અંશ કહેવાય. આ બધા ઈશ્વરના અંશ કહેવાય. એક વખત ગોધરાની અંદર મોટી સભાનું આયોજન થયેલું. પેલા મહાત્મા ગાંધીજીએ વક્તવ્ય આપ્યું. ત્યાર પછી સરદાર પટેલનો વારો આવ્યો. ભાઈ કોઈક આયોજક ભાઈઓ હોય ને તો આ છોકરાઓનું કંઈક કરો ને, 2-4 ના હિસાબે આખું ધ્યાન ખેંચાય ને એને આ લોનમાં મજા આવે, આનંદ કરે. સરદાર પટેલનો પ્રવચન કરવાનો વારો આવ્યો. ત્યારે પોતે બોલ્યા છે લોકોને સંબોધીને કે તમે બધા મારે દેશના ભાઈઓ બહેનો માનો કે ન માનો, ગાંધીજીની સામે આંગળી ચીંધીને કીધું આ એક જ વ્યક્તિ એવો છે કે જે આપણને આઝાદી અપાવી શકે એમ છે. તો શ્રીમુખે બોલ્યા છે, એમ બોલ્યા છે કે લોકો મને ગાંધીજીનો પટ શિષ્ય માને છે, પણ એક સામાન્ય શિષ્ય થવાની મારી લાયકાત નથી. એ તો એનો મોટો ઉપકાર છે. એટલે મેં મારી જાતને ગાંધીજીને સમર્પણ કરી દીધી છે. આપણી ભાષામાં મન ગુરુને સમર્પણ કરી દીધું. મેં મારી જાતને ગાંધીજીને સમર્પણ કરી દીધી હતી. એટલે કેટલા બધા વોટ સાથે પોતે જીત્યા હતા. એક જ ઈશારો ગાંધીજીનો થયો એટલે એ મૂકી દીધું, ભલે નહેરુ થાય. મેં મારી જાતને ગાંધીજીને સમર્પણ કરી દીધી છે. અને કટોકટીના સમયમાં અંતરનાદથી પ્રેરણાઈને મારા સદગુરુ ગાંધીજી જે મને રસ્તો બતાવે છે ને ખરેખર 100% સત્ય નીવડે છે. આવું પોતે બોલ્યા છે શ્રીમુખે. પોતે શ્રીમુખે બોલ્યા છે, સત્ય નીવડે છે. એક વચનને ખાતર એને કેવડી કુરબાની આપી. વચ્ચે પોતે આ નહેરુના પ્રધાનમંડળની સાથે કામ કરવામાં કંટાળી ગયેલા. ગાંધીજીને કીધું કે મારે રાજીનામું આપી દેવું છે. ગાંધીજીએ કીધું કે રાજીનામું ન અપાય, તમે મને વચન આપો. ગાંધીજીને વચન આપ્યું તો હવે હું રાજીનામું નહીં આપું. નહેરુના મંડળમાં કામ કરવાનો બિલકુલ રસ નહીં, છતાંય ગાંધીજીના વચનને ખાતર છેલ્લે સુધી રાજીનામું ન આપ્યું. વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, વચન વિચારીને હાલ્યા ને એના સુધરી ગયા કાજ. છેલ્લે સુધી ન આપ્યું. અને ગાંધીજીના અંત સમયે નિરાતે બેસીને જેની હારે ગાંધીજીએ ચર્ચા કરી હોય ને તો એ સરદાર પટેલ. 4 થી 5 વાગ્યા સુધી ગુરુ શિષ્ય બંને બેઠા હતા. ઘણી બધી એકાંતિક ચર્ચાઓ થઈ છે. પ્રાર્થનાનો સમય છતાં બંને જે છૂટા પડ્યા એ પડી ગયા. ખબર પડી કે મારા ગુરુનો આ રીતે દેહાંત થયું છે. પોતાની ગાંધીજીની નાડ પકડીને બેઠા હતા. છેલ્લો આ છોયો નાડીનો ધબકારો સરદાર પટેલે સાંભળ્યો. પછી ધબકારો બંધ થયો. નક્કી કર્યું કે મારો ગુરુ સ્થિર થઈ ગયો. આપણે તો એ કહેતા હતા કે પ્રખર ગુરુ અને પ્રખર શિષ્યના મિલનથી દેશને કંઈક મળે છે. દેશને કંઈક મળે. ઘણા અમુક સિદ્ધાંતોને કારણે જે કાંઈ હોય તે આપણને ખબર નથી, પણ ઘણા લોકો ગાંધીજીનો વિરોધ કરતા હોય. એ આમ છે, એ તેમ છે, પણ તમે કમાઈ જો. ભલે ગાંધીજીના સિદ્ધાંતને આપણે ન અનુસરીએ, એના સિદ્ધાંતને આપણે માનીએ નહીં, જે હોય તે તો પોતપોતાના મનથી પોતે સ્વતંત્ર છે. પણ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આપણે ગાંધીજીને માનવા જ પડે એમ છે. આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ ગાંધીજીને મેળવવા ને. રાત દિવસ આપણે મહેનત કરીએ છીએ કોને મેળવવા? ગાંધીજીને મેળવવા. આપણા ઘરમાં આપણા ઈષ્ટદેવના ફોટા નહીં હોય એટલા ગાંધીજીના હશે છે.
આપણે આપણા ઈષ્ટદેવના ફોટાને તેજુરીમાં હાચવતા નહીં હોય, ગાંધીજીને હાચવી છે ને. અને દર દિવાળીએ લક્ષ્મી પૂજન કરી, પૂજન તો એનું જ થાય છે ને ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી, પણ આપણે એને સ્વીકારવા પડે છે, આપણે એને સ્વીકારવા પડે છે, આપણે એને માનવા પડે છે, જાણતા કે અજાણતા. આને કમાઈ કહેવાય, આને કમાઈ કહેવાય. એ પણ એવા બુદ્ધિશાળી વ્યક્તિ, પણ એમના સદગુરુ રાજચંદ્રજી એના શરણે પોતે આધીન થઈ ગયા. છેલ્લે કીધું, ગુરુદેવ તમને શું અર્પું? જે અર્પું એ આત્માથી ઇન તન મન ધન અર્પણ કરીને ગુરુદેવ વર્તું તમારા ચરણાધીન. એટલે વારંવાર ભૂલની માફી આપે સદગુરુ રાય, એવા દયાળુ દેવ છે શ્રી સદગુરુ રાય. દયાળુ દેવ કરુણાના ભંડાર હોય તો સદગુરુ છે. એવા દયાળુ દેવ છે શ્રી સદગુરુ રાય. એટલા માટે એને તન મન ધન અર્પણ કરવાનો વિધિ છે. તન મન ધન થી સદગુરુ સેવો, હવે વિલંબ નો કરાય રે. તન મન ધન થી સદગુરુ સેવો, હવે વિલંબ નો કરાય રે. વાત વાત ના પર્યાણમાં, વાત વાત ના પર્યાણમાં આયુષ ચાલ્યો જાય રે. નમો નમો સદગુરુદેવને, કર જોડીને લાગુ પાઈ રે. ઉત્તમ વાણી આપજો, ગુણ તમારા ગવાઈ રે. નમો નમો સદગુરુદેવને. તન મન અને ધન અર્પીને સદગુરુ સેવો. અને કદાચ આપણે તન મન ધન અર્પીને ગુરુની સેવા કરીએ છતાંય આપણે કોઈ પ્રકારનું ઉપરાણું લેવાની જરૂર નથી. શરીર ચાલે છે તો એની કૃપાથી. ગુરુ મેરા જીવન હે, પ્રાણ કા આધાર હે, પ્રકાશ હે ઇન્દ્રિયો કા, વૃત્તિઓ કા તો વો સ્ફુરણ હે. લાભુ દાદા. તનથી કદાચ મનથી આપણે કાંઈ પણ પ્રકારની સેવા કરતા હોય તો મનની અંદર પ્રેરણા આપે છે. ધન ધન તો બધાને જોઈએ જ, પણ ગુરુ મહારાજની દયાથી આપણે કદાચ કંઈક થોડા ઘણા સુખી હોય પરમાત્માની દયા માનવી. આપણે આપણી બુદ્ધિનું ઘમંડ લઈને ન ફરવું. તન મન ધનથી સદગુરુ સેવો, હવે વિલંબ ન કરાય. કારણ કે વાત વાતના પર્યાણમાં આયુષ્ય ચાલ્યું જાય. આયુષ્ય કેમ વયું જાય છે એની ખબર નથી રહેતી. હજી તો આપણને એમ હતું કે આપણા લગ્ન થયા છે, હજી તો ત્યાં તો છોકરાઓ ને એના વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ ને એમ જ હતું ને આપણને હજી હમણાં સુધી, કે હજી તો આપણે જુવાન છે. માથેથી વાડ વયા ગયા તો ખબર પડી કે હવે જુવાન નથી. કેમ આયુષ્ય ફટાકો બોલીને હાલ્યું જાય છે એની આપણને ખબર નથી રહેતી. તન મન ધનથી સદગુરુ સેવો, હવે વિલંબ ન કરાય. વિલંબ કરવામાં મજા નથી ને સારા કામમાં વિલંબ કરાય નહીં. તન મન ધનથી સદગુરુ સેવો, હવે વિલંબ ન કરાય. કારણ કે વાત વાતના પર્યાણમાં આયુષ્ય હાલ્યું જાય. અને પાછી આપણી પાસે કઈ પહોંચ નથી ને, નતર તો હજી વિલંબ કરીએ કે ભાઈ આટલા વર્ષ રહેવાનું આલ્યો આ પહોંચ, એવું કઈ ખરું? આ તો ગમે ત્યારે ઉપાડે એટલે સીધું ના પાડવાની જ નહીં, તૈયાર જ. એમય ન કહેવાય કે આજે સાંજે દાંડિયા રાસ છે, ભલામણા એટલી જ કઈક દયા રાખ કે ઈ બીજા તોય દાંડિયા તમતાર લે હે, તમે હાલો હાલે. એમાં કઈ એમય ન કહેવાય કે આજે જ હજી વાસ્તુ છે નહીં.
એટલે સંતોએ કીધું કાલ કરતા આજ કરી લે, આજ કરતા એ અબ, શ્વાસ છે વાટના વટાવડા, નીકળી જાય કરેગા કબ. રામકૃષ્ણ પરમહંસે કીધું કે જે ફળને કાગડા ટોચી જાય ને, એ કાગડા નો ટોચી જાય ને એ પેલા એ ફળને કોઈ ગુરુના ભગવાનના ચરણે મૂકી દો તો એ પ્રસાદ થઈ જાય. એટલે કહેવાનો અર્થ કે બચપણથી બાળકોને ભક્તિના સંસ્કાર આપો. જો બચપણથી સંસ્કાર નહીં આપો ને પછી ફળને કાગડા ટોચી જાય એટલે જગત ટોચી જાય. પછી તમારા દીકરા તમારું કયું નહીં કરે, તમારા દીકરા તમારું કયું નહીં કરે. તમે બાંધેલા બંગલામાં તમને મોટરખાનામાં રાખશે. અને હવે તો લગ્ન થાય તો છોકરીઓ પૂછે છે કે ઘરમાં ભંગાર છે કે નહીં. સમજાય છે ભંગારમાં કે નહીં? ભંગારમાં ખબર પડે ને, બસ એ ભંગાર જ કહેવાય. 50 વર્ષ પછી બધું ભંગાર ગણે છે હવે આ બધા. કારણ કે શું છે કે આ બધું તો ભંગાર થવાની જ નથી. સમજ્યા? આ ભંગાર જ નથી થાય એમ, આમનમ રહે. બ્યુટી પાર્લર કર્યા કરશે ને આમનમ રહે. કારણ કે આપણે જ ભંગાર થવાના નથી. ભંગારની સેવા કરો તો આપણે ભંગાર થાવું તો પાછળ વાળા જોહે કે આપણા જે પૂર્વના ભંગાર હતા ને એની આ ભંગારે સેવા કરી તે કહો આપણે કરાય એમ છે. વાત વાતના પર્યાણમાં આયુષ્ય કેમ ફટાકો બોલાવી દે છે એની આપણને ખબર નથી રહેતી. એટલે ગુરુના દેશમાં પહોંચવામાં, સદગુરુના દેશમાં જવામાં વિલંબ ન હોય, વિલંબ ન હોય. મનથી મનને સમજાવીને વૃત્તિને વારે વારે કહેવાય કે આ બધું તો કરવાનું જ છે, પણ ગમે એ રીતે ગમે એ ભોગે તું ગુરુના દેશમાં પહોંચી જાય. કોઈ પણ સંજોગે તું ગુરુના દેશમાં પહોંચી જાય. સજની હવે તો ચાલો રે એ જી સદગુરુના દેશમાં, મોહનિંદરાને ત્યાગો રે એ જી સદગુરુના દેશમાં. પ્રસંગ હવે પડતો મેલો, માર્ગ છે ભક્તિનો સેલો. સમજી પગલા મેલો રે એજી સદગુરુના દેશમાં, મોહનિંદરાને ત્યાગો રે એજી સદગુરુના દેશમાં. આડા અવડું નવ જોશો, નહીતર આવો અવસર ખોશો. આડા અવડું નવ જોશો, નહીતર આવો અવસર ખોશો. નહીતર આવો અવસર ખોશો, નહીતર આવો અવસર ખોશો. સમય વીત્યા પછી રોશો રે, સમય વીત્યા પછી રોશો રે એજી સદગુરુના દેશમાં. સજની હવે તો ચાલો રે એજી સદગુરુના દેશમાં, મોહનિંદરાને ત્યાગો રે એજી સદગુરુના દેશમાં. સજની હવે વિલંબ ન
ખોટા દિલાસાનો દીજે તો મારા સદગુરુ રીજે રે, તો મારા સદગુરુ રીજે રે, હેજી સદગુરુના દેશમાં મોહનિંદ્રાને ત્યાગો રે, હેજી સદગુરુના દેશમાં એવું સુખ ગુરુના દેશમાં અનુભવી એને સમજે શાનમાં આ શિખામણ તમને કહું છું કાનમાં રે, શિખામણ કહું છું કાનમાં રે, હેજી સદગુરુના દેશમાં મોહનિંદ્રાને ત્યાગો રે, હેજી સદગુરુના દેશમાં ગુરુદેવા રામે દયા કીધી, અજર અમર પદવી દીધી, અજર અમર પદવી દીધી, અજર અમર પદવી દીધી, દાસયંતી પર કરુણા કીધી રે, દાસયંતી પર કરુણા કીધી રે, હેજી સદગુરુના દેશમાં સજની હવે તો ચાલો રે, હેજી સદગુરુના દેશમાં હે મોહનિંદ્રાને ત્યાગો રે, હેજી સદગુરુના દેશમાં જેમ બાળક કાંઈ ભૂલ કરે અને એની માતા એને ખોડામાં બેસાડીને જેમ સમજાવે એમ સમજાવે ને, જોકે સંત માનવ સમાજને બોધ નથી આપતા, પણ આપણે લઈએ તો આપણા હિત માટે છે ને. બાકી એને પોતાની વૃત્તિને કીધું, સજની એટલે વૃત્તિ, હે મારી વૃત્તિ, હે મારું મન, હે મારી સુરતા. હવે હાલો ને ગુરુના દેશમાં મોહ નિંદ્રાને ત્યાગો ને, ગુરુના દેશમાં મોહરૂપી નિંદરની અંદર આપણે બધા સૂતા છીએ, જાગતા છતાં સૂતા છીએ. એમાંથી જગાડનાર, રામઢોલ વગાડનાર જો કોઈ હોય તો એ સંતો છે. બાકી તો બધા સુવડાવાના હાલડા ગાય. સુવડાવાના હાલડા, સુવડાવાના હાલડા કેને કહેવાય ખબર છે? તમે ગામને ઓટે બેઠા હોય ને, ભાઈએ ભાગ પડવાના હોય ને, તો એ ગામના લોકો સુવડાવાના હાલડા ગાય. જોજે ઓ એક વેચ જમીન મૂકતો નહીં, વ્યવહારે કાગડો કાણો. ભાઈ હોય શું થઈ ગયું છે? આપણો અધિકાર હોય તો આપણે લેવું જોઈએ ને. આ બધા સુવડાવાના હાલડા છે. સંતો જગાડવાના હાલડા ગાય. ભાઈ સગીમાનો દીકરો છે, થોડું જાતું કરી દેજે, હાથમાંથી લઈ જાય, કપાળમાંથી કોઈ નહીં લઈ જાય, જાતું કરી દેજે અને ક્ષમા આપી દેજે. મોહનિંદ્રાને ત્યાગો, ગુરુના દેશમાં પ્રસંગ હવે પડતો મેલો, માર્ગ છે ભક્તિનો સેલો, સમજી સમજીને પગલા મેલો. પ્રસંગ એટલે પ્રવૃત્તિનો સંગ. મનને બહુ ગમે છે, પણ મનને સુખ, પરમ સુખ આપનાર નિવૃત્તિનો સંગ છે, પ્રવૃત્તિનો સંગ નહીં. નિવૃત્તિનો સંગ એટલે સરળ ભાષામાં આપણે ભજન કરીએ એની નિવૃત્તિનો સંગ છે. પ્રસંગ હવે પડતો મેલો, માર્ગ છે ભક્તિનો સેલો, સમજી સમજીને પગલા મેલો. કારણ કે હવે આપણે ગુરુ કર્યા, પગલું ભરતા ગુરુને સંભાળવા પાનબાઈ, થઈ રહેવું ગુરુના દાસ, ત્રણા સમાન સિદ્ધિને જાણીને બધું મેલી દેવું અંતરનું માન, મેલી દેવું બધું માન. પ્રસંગ પડતો મેલો, માર્ગ છે ભક્તિનો સેલો, સમજીને પગલા મેલો. સદગુરુના દેશમાં સમય કેમ વયો જાય એની ખબર નથી પડતી, એટલે હે ભાઈ, હે મારી વૃત્તિ, હવે આડા આવડું જોમાં,
આડાવડું નવ જોશો નહીતર આવો અવસર ખોશો. ઘણા પોતાનું એ કાંઈ નહીં પણ બાજુ પાડોશ વાળાની ચિંતા કર્યા કરે. મારા બેટાને પણ બંગલો થઈ ગયો પણ એને કમાણી કરી, એને બંગલો બનાવ્યો, તું નથી પાણી છાંટવા ગયો, તે નથી એના મજૂરારે માથાકૂટ કરી. આડાવડું જોવા જેવી વસ્તુ નથી. આપણે શું કરવું? ઘણા અનુભવ બાબતમાં એકબીજાને પૂછતા હોય, તું ભજન કરતે તને કઈ આમ સંભળાય, તને કઈ આમ દેખાય, તને કઈ અનુભવ થાય? પણ એ આડાવડું જોવા કરતા ખાલી તું તારા મનને પૂછ્યા કરીને. આપણું કલ્યાણ તો ક્યારે થશે? કે જ્યારે આપણે આપણા મન ઉપર તાબેદારી રાખશું ત્યારે. આડાવડું નવ જોશો નહીતર આવો અવસર ખોશો. સમજ્યા વગરની, કોઈની હકીકત જાણ્યા વગરની વકીલાત કરવીને એને પારકી પંચાયત કહેવાય. કાંઈ ખબર ન હોય ગામની વકીલાત કર્યા કરે ની પારકી પંચાયત. ઈ કરવા આપણે મનુષ્યનો જન્મ નથી મળ્યો. આડાવડું નવ જોશો નહીતર આવો અવસર ખોશો. સમય વીતી જશે ને પછી તો બહુ પસ્તાવો થશે ને પછી બહુ રોશો. હા, જ્યારે અંત સમય આવે ને ત્યારે 999 ઇન્દ્રિયોના અનુસંધાન ધડોધડ તૂટવા માંડે. મનની કોઈ સ્થિતિ નો રહે, નેવાના પાણી મોભે ચડે, જાણે હજારો વિછીઓની વેદના થાય. એ વખતે જ્યારે અમુક શ્વાસમાં કુદરત અંતરપટ ખસેડી લે ત્યારે આપણને ખબર પડી જાય કે આગલા જન્મમાં ક્યાં હતા, આપણે શું કમાણી કરીને હવે ક્યાં જવાના. તઈ જીવ બહુ પસ્તાય છે. લાભુ દાદા, દેહ આત્મનો સંબંધ તૂટે ત્યારે પછતાયો મન પ્રાણી. મનુષ્ય જન્મ આમ એડે ખોયો એને કરતા દાસ લાભુ કે જોને વિચારી. જ્યારે આ સંબંધ તૂટવાની જે છેલ્લી તૈયારી થાય ને ત્યારે આપણને બહુ અફસોસ થાય, પણ ત્યારે આપણામાં હાથમાં સમય હોતો નથી. એટલે સંતો કે ભાઈ, જેટલું આપણું જીવન સત્સંગના માહોલમાં વીત્યું ને એક એક શ્વાસ આપણા લેખે લાગે છે, ગમે એ ભોગે. ઉગારામ દાદા તો ત્યાં સુધી કહી ગયા કે તમે સત્સંગમાં જાતા હોય અને વ્યવસ્થિત પાણી ન મળે ને ધોબી આડો આવે ને તો એ પાણી પી લેજો. બેસવા ગાદલું ન મળે તો ડેફામ બેસી જાજો. કોઈ વાહન ન મળે તો હાલીને જાજો, પણ સત્સંગ કરી લેજો. સત્સંગ કરી લે. અને મહિમા આ તો જે સમજી શકે ને એની વાતો છે. હવે હું એમ કહું કે 1 અબજ રૂપિયા આપણે આપીએ તો એ જે લાભુદાદા દેહે કરીને હાજર હતા અને જે સત્સંગ કરવાનો લાવો હતો એ 1 અબજ રૂપિયા આપવા છતાંય હવે મળે? હવે મળે? માથા પછાડીએ, માથું ફોડી નાખીએ તો એ લાભ મળે? લઈ લીધો એને લઈ લીધો. એટલે સંતોએ કીધું આજનો લાવો લીજીએ, કાલનો કોને દીઠ્યો. પછી અફસોસ જ કરવાના છો. પછી અફસોસ જ કરવાના છે, કારણ કે પછી બાજી હાથમાંથી વહી ગઈ હોય. બાજી હાથમાંથી વહી ગઈ હોય. ઘણા તો સામાન્ય નાના નાના એવા કામ માટેથી સત્સંગ આખો જવા દે. પછી મારે થોડું કામ હતું. કામ તો આખી જિંદગી ખૂટવાનું જ નથી. કોઈને નથી ખૂટ્યું કામ, કોઈને ખૂટ્યું આખી જિંદગી. કોઈ એમ કીધું કે હવે આપણે ફ્રી નોકરી કરતા હોય, વાટ જોતા હોય કે 52 વર્ષ પૂરા થાય તો આપણે રિટાયર્ડ થાય ને પેન્શન ખાઈને વાહવા જેવું પેન્શન આવે ને એમને ગુરુ મહારાજની દયાથી સ્વતંત્ર થાય તો ઘરે બેઠા બેઠા ગમે નહીં મકોડા ચડે. ગુરુ મહારાજની દયાથી એમ આપણે કઈ જરૂર નથી, પણ એકાદી નાની એવી કંઈક નોકરી મળી જાય ને હમણાં તપાસ કરું છું, આમ ટાઈમ જાય ને બે કામ આમ છે. કામમાંથી કોઈ દી આપણે ફ્રી થાય નહીં, કારણ કે અંદરથી આપણે કામને ઈચ્છીએ છીએ, પરમાત્માને ઈચ્છતા નથી. અંદરથી આપણી ઈચ્છા જ કામની છે, પરમાત્માને આપણે ઈચ્છતા નથી. આડાવડું નવ જોશો નહીતર આવો અવસર ખોશો. સમય વીત્યા પછી તો બહુ રોશો. સદગુરુના દેશમાં માટે સજની હવે વિલંબ ન કીજે. આના પર્યાણ ન હોય. ખોટા દિલાસા ન દીજે તો મારા ગુરુ રીજે. આ તો જેને તન મન ધનના ભોગ આપીને ગમે એ ભોગે સંત મહાપુરુષોના સત્સંગ કરી લીધા ને એની ઉપર પરમાત્માની કરુણાની વાદળીઓ વરસી ગઈ. વાદળીઓ વરસી ગઈ. 1000 કામ સિદ્ધ ન થયા, 1000 કામ, અને મોક્ષનું કામ સિદ્ધ થઈ ગયું ને તો આપણે ખાટી ગયા. અને 1000 કામ સિદ્ધ થયા ને મોક્ષનું કામ ન થયું ને તો આપણી જિંદગી ફેલ. આપણી જિંદગી ફેલ. સજની હવે વિલંબ ન કીજે, ખોટા દિલાસા ન દીજે. ઘણા તો અમારે સત્સંગમાં આવવું હોય ભાઈ, અમને બહુ મજા આવે, ભગવાનના ગુણ તો કોને ન ગમે, પણ અમારે કામ એટલું, છોકરા બધા ધંધે વયા જાય,
ઘરે એ પ્રમાણે રહેવું પડે, આવડો મોટો બંગલો, પછી અમે એમ આવી ન શકીએ ભાઈ. ખોટું બોલમાં ને ભાઈ, ખોટા દિલાસા. આપણે કાંઈ નથી, આંડલા કુસ્તી કરે છે. રાજા મહારાજાઓએ સદગુરુના ચરણ ગ્રહણ કરી લીધા, એવા રાજના વહીવટો કરતા કરતા આપણે શું છે પણ. દેખો ભરતરી ભયા ફકીરા, છોડ્યા શેરગઢ ઉજેણી, 92 લાખ માળવાનો રાજા, માયા સર્વે ત્યાગ જ કીધી. 92 લાખ માળવાનું રાજ છે આપણી પાસે. 10 વીઘા હોય પણ પાવરનો પાર નહીં. 10 વીઘા હોય પણ પાવરનો પાર નહીં. આપણે કાંઈ નથી, આપણે કાંઈ નથી. હરિચંદ્ર એટલે અયોધ્યાનો રાજા. દેખો હરિચંદ્ર આલ્યા બજારે, સતવાદી સતને માટે, રાજા છતાંય રૂખીને ઘેર વેચાણા, બાનાના બિરદને માટે. એને કોઈકે કીધું, વશિષ્ઠ ગુરુ હોય તો ભલે ને રહ્યા, કહી દો ને એને, મારે નથી તમારી પરીક્ષા ભોગવવી. હરિચંદ્રે કીધું કે એમ ન હાલે, નાસત જાવ ને તો મારો ગુરુ લાજે. વચન દઈને વડિયા વાટે, રાજા છતાં રૂખી ઘેર વેચાણા, બાનાના બિરદને માટે. પુત્ર રોહિદાસને સર્પ ડંસો, વાત વંચાણી કાશીને ઘાટે. કાઢી ખડગને સ્ત્રી પર હાલ્યો, પણ મનથી બિના નહીં મુવાને માટે. ત્યારે ધ્રુજે ધરણીન કંપે કૈલાસા, વામન રૂપ ધર્યું વિરાટે. નિમાધારી નિમનો મેલે, સન્મુખ થઈને ચરણ ચાટે. આવી રીતે જે સુરા હોય ને, પાછા પગલા ન હોય સુરાના, જે વહી નીકળ્યા વસમી વાટે. કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, ઈ પૂજાણા ધણીન પાટે. એમનેમ કાંઈ થતું નથી. સંતોએ આખી જિંદગી ભોગ આપી દીધા, જિંદગીને નીચોવી નાખી સાહેબ. એમનેમ પેલા પાટલે ને નથી પૂજા થતી. આ બધો વિષય બહુ અઘરો છે. એટલે સજની હવે વિલંબ ન કીજે, ખોટા દિલાસા નો દીજે, તો મારા સદગુરુ રીજે. જો ગુરુ રીજી જાય તો એવું સુખ ગુરુના દેશમાં, એનું વાણીથી વર્ણન ન થાય. એને અનુભવી ખાલી સમજે શાનમાં. શું એનું ગુરુના દેશનું શું વાણીથી વર્ણન કરવું? વાણીને પહોંચે વેખરી, વેદ ન પહોંચે ચાર, ગુરુ ગમે એ પદ પામતા જો અનુભવ ઉઠે લગા. એવું સુખ ગુરુના દેશમાં, પણ એને અનુભવી સમજે શાનમાં. આ શિખામણ કહું છું કાનમાં. સદગુરુના દેશમાં દેવારામ ગુરુએ દયા કીધી, અજર અમર પદવી દીધી. દાસ જંતી પર કરુણા કીધી રે સદગુરુના દેશમાં. એટલે સંતો આપણને આવી બધી ભલામણો કરે છે, આપણા હિત માટે, આપણા કલ્યાણ માટે. નતર એ આપણને કાંઈ ભલામણ ન કરે તો એની જિંદગીમાં કાંઈ ફરક પડે એમ નથી. એની જિંદગીમાં કાંઈ ફરક પડે એમ નથી, પણ આપણે પાછળ ન રહી જાય. એટલે વિશેષ આગળ ઉપર જાતા એમ કહે છે કે આવો અવસર પ્રાપ્ત થયો હોય ને, દિવસ રાત સદગુરુને ભજી લે. દિવસ રાત. કારણ કે ભાઈના લગ્ન, ભાઈની બહેનો છે એ લગ્નની તૈયારીઓ કરે અગાઉથી, કે આપણે માંડવો નખાશે ત્યારે આવા ગીત ગાશું, ફેરા ફરાતા હશે ત્યારે આવા ગીત ગાશું, જવતલ હોમાતું હશે ત્યારે આવા ગીત ગાશું. માંડવો વયો ગયો, લગ્ન આવી ગયો, જવતલ હોમાઈ ગયા, પણ ગીત ન ગાય. એટલે ના પિતાએ કીધું, દીકરીઓ તમે કેદુનાની તૈયારીઓ કરતી હતી, ભાઈના લગ્નમાં આ ટાઈમે આ ગીત ગાશું, આ ટાઈમે આ ગીત ગાશું, કેમ તમે કઈ ગીત નથી ગાતી? કે પણ આ અવાજ જ એટલો કરે છે ને બધા, અમારું ગીત કોઈ સાંભળતું નથી. કે અવાજની વાટ જોવોમાં, એ અવાજ લગ્નમાં શાંત કોઈ દી થાય નહીં. અને અવાજ શાંત થવાની વાટ જોવો ને તો આ અવસર વયો જાય. તમે ગાવા માંડો, તમારું ગાણું સારું હોય છે ને તો અવાજ શાંત થઈ જાય. તમે ગાવા માંડો, આ અવસર મળ્યો અમૂલક, એને એડે નો ગુમાવીએ. દાસ ચંતી દેવા રામ કૃપાએ, સત શબ્દને સાંભળી લ્યો. વાટ જોવામાં એટલે આગળ ઉપર એમ કે છે કે દિવસ અને રાત જો ભજી શકાય, સદગુરુ ભજી લ્યો. રાત દિવસ સદગુરુ ભજો, ભજો સુરતાની માની રે. રાત દિવસ સદગુરુ ભજો, ભજો સુરતાની માની રે.
आवरण सगड़ा अड़गार है गुरु चरण नी माही रे आवरण सगड़ा अड़गार है गुरु चरण नी माही रे नमो नमो सदगुरुदेव ने कर जोड़ीने लागू पाई रे तमवाणी आपजो गुण तमारा गवाई रे नमो नमो सद्गुरुदेव। रात दिवस सद्गुरु भजो पण केम भजो के भजो सुरतानी माहे तो आवरण सगड़ा अड़गा रहे गुरु चरणनी माहे। આ વાત આપણને કેવી પણ ગમે અને સાંભળવી પણ ગમે પણ આનું પાલન બહુ અઘરું છે આનું પાલન બહુ અઘરું છે બાપાજી આવું કે એમ નહીં દરેક સંતો આપણી પ્રણાલિકાના દરેક સંતો એવું કોઈએ કીધું 8 પોર ભજો ને કોઈએ કીધું રાત દિવસ ભજો પણ એના માટે સુરતાને કમાવવી પડે એ વિના એ વસ્તુ શક્ય નથી બાકી કે છે બધા સંતો આવું કંઈક કંઈક 8 પોર ને રાત દિવસ તમે રટણા રટી લેજો ઘડી ઘડી મનવા જંપી લેને હરી હરી સાચું નામ સાહેબનું સમરો જે કીર્તા રે તમારી કાયા ઘડી। કોઈએ કીધું દીન અરુરાત મગન હો રેવે મનમોહન પરવાડા પ્રેમના પ્યાલા ભરી ભરી પીવે વહી કામ હમારા चित हमारा जिससे लग्या वही हमारा सारा सुरता उनके सन्मुख रखिए तो आनंद होय अपारा पण बात थोड़ी अध्यार राखी सुरता उनके सन्मुख रखिए तो किन के सन्मुख पाछड़ कीधु सोहम शब्द सिद्ध कर्या मन अंदर छोड़ा सभी आचारा एक ब्रह्म और द्वितीय नास्ति वही शब्द ललकारा हमने एक ब्रह्म विचारा हमारा पंथ है न्यारा न्यारा। ધીરા ભગતે કંઈક ગાયું ને કે પોર આઠે જાપ જપો જુગતી જાણો ઈ જાપમાં ખોટા સ્નેહને સાંકડો તો અલખ બોલે છે આપમાં। જો દરેક સંતો એવું કે કોઈ કે 8 પોર ભજો કોઈ કે રાત દિવસ ભજો। કબીર સાહેબે કીધું શબ્દ નિરંતર સે મન લાગ્યો મલિન વાસના ત્યાગી હવે ઉઠત બેઠત કબહુ ન છૂટે એવી તાડી લાગી। દેવારામ બાપા એક વાણીમાં લખ્યું કે હાલતા હરી બેસતા હરી એનો હું બન્યો સુહાગી મને લોહલગ્ની લાગી। દરેક સંતો આવું કંઈક કે જ્ઞાનીનું મન જાય આત્મા માહે વિષયનું વિષયે ભમે છે ભક્ત તણું ભગવત ભજનમાં રાત દિવસ રસ લે છે ચતુર્નર કોઈ એવો મંડળાનો મરમ પીછાણે। દરેક સંતો આવું કંઈક કંઈક કહી ગયા। पल पल मारा पीयू ने निरखू खंडित नहीं दिवस ने रातू तीन भुवन में जेना उजियारा अखंड हो निस्वर्त से माथी स्वातु। कबीर साहब तो वड़ी न्या सुधी के कबीर के में टेक ग्रही सके नहीं कोई एक पल वार मारा पीयू ने विस्तृत मने ब्रह्म हत्या नु पाप होय कि हूँ एक पल वार मारा भगवान ने न बोलू। सूफी संत मामद साहेबे एवं कीधु सोहम नामनो मंत्र साचो एमा में प्रेमे थी चित परोयो हवे मारो तार अखंडित जो तूटे तो रोसे भराइन रोयो। मामद के में जग करता ने जोयो। दरेक संतो आवुं कंईक कंईक कही गया पण एमांथी आपणे सार केटलो लेवानो नहीतर घणा एम के दिन रात सद्गुरु भजत पछी काम करवुं के न करवुं नौकरी करवी के न करवी धंधो करवो के न करवो के बधुं करो बधुं करता करता एमा वच्चे समय मळे त्यारे आ तो सुरतानो खेल छे आमां कई आपणे ढोंग तो बीजा करवानुं नथी। वच्चे समय मळे त्यारे सुरताने नाममां जवा दे वળી पाछुं कई काम आवी जाय भले नहीं काम करीए आवी रीते दिन रात सद्गुरु भजो। पण आपणे थाय केवुं थोडुं कई काम आवी जाय ने એટલે મુલતવી રાખીએ। અમારે ખેડૂતને મોસમ હોય ને એટલે નક્કી કરે કે હવે આ મોસમ પતી જાય ને પછી નિરાતે ભજન કરીશું। મોસમ પતિ રહેવા આવે ને ત્યાં સમાચાર આવે ગઈઢા સાસુ વયા ગયા પાછા 8-10 દિન ત્યાં જવું પડે। આ પતે એમ જ નથી આ તો ચાલુમાં જો આપણે ગમે એ રીતે સુરતાને કેળવીને કંઈક કામ કરી લે। દયાનંદ મહારાજે કીધું સતની જોડી મારે કાંધે ધરી
આપણે વિચાર આવે સતની જોડી એટલે ભક્તિ. કાંધે ધરી એવો શબ્દ કેમ વાપર્યો? કારણ કે કાંધે જોડી પડી હોય ને તો ગમે એ કામ થાય, બે હાથ ફ્રી રહે, અને જોડી કાંધે પડી રહી. યોગીઓ કે જોડી કાંધે ખંભે રાખે, ખંભે જ રખાય યોગી થવું હોય તો. પણ આપણા જેવા છે ને હાથમાં જોડી રાખે. દીકરાને લગ્ન આવે ને તે મૂકી દે, મને લગ્નનું કામ કરવા, પછી પાછો ફ્રી થાય ને તે થોડીક વાર જોડી હાથમાં લે, વળી પાછું બીજું કંઈક કામ આવે ને એટલે જોડી મૂકી દે. પણ કાંધે હોય ને તો દીકરાને લગ્ન હોય તોય ભલે, દાડો હોય તોય ભલે, મિત્ર સર્કલમાં હોય તોય ભલે, ગમે ત્યાં જાય તોય ભલે, ઓલી કાંધે પડી રહી. સમજાય? આ સિદ્ધાંત ઉપર દયાનંદ બોલ્યા, સતની જોડી મેં કાંધે ધરી, સિરે ધરીને પીધો પ્યાલો મેં અતિ લગન કરી. 4 દિવસના 4 પોર છે, રાત્રિના 4 પોર છે. પણ આપણે થયું કેવું? 4 પોર લેન દેન મેં ખોયા, 4 પ્રહર રહ્યો સોઈ, એ કઈ પોર હરી ભજન નો કિયત, પછી કુશળ ક્યાંથી હોય? કેવી રીતે કુશળતા હોય? સિઝન તો એક પછી એક આવ્યા કરે, તેજી આવે મંદી આવે. તેજી આવે તો કે આ થોડુંક હમણાં બહુ ફ્રી નથી, પછી કરશું, અને એ વહી જાય. મંદી આવે કે મંદીમાં તો બધું એકબીજાનું બધું ભેગું કરવામાં જ વહી જાય. એવું મંદી વહી જાય પછી કરશું. તો હવે તારે તેજીમાંય નથી થતું, મંદીમાંય નથી થતું, તો ત્રીજું મારી પાસે કઈ નથી. ત્રીજું મારી પાસે કઈ નથી. ડેરી વાળા દિવાળીના વાર તહેવારે સિઝન હોય ને એટલે એને એમ થાય કે આપણે હમણાં ભૂકો બોલાઈ લેવો છે, સિઝન સાચવી લેવી, પછી આપણે નિરાતે ભજશું. પણ પછી ભજવામાં ત્યાં પાછું બીજું આવી જાય. ઈ ખૂટે? ઈ ખૂટે નહીં. પણ ગ્રસ્તાશ્રમીઓને માટે છૂટ છે. યોગીઓને 7 પોર ભજન કરવાનું અને 1 પોર માટે કંઈ ખાવું પીવું, કંઈ અન્ય કામગીરી કરવી. ગ્રસ્તાશ્રમીઓ એટલે આપણે કામ ધંધાવાળા માણસો છીએ, એટલે આપણે ખાલી 1 પોર ભજન કરીએ તોય બીજા 7 પોર કુદરત લેખે લગાડી દે. સાંજે સૂતા છીએ, સૂતા સૂતા મોબાઈલ જોતા જોતા સૂઈએ, એના કરતા ભગવાનનું નામ લેતા લેતા સૂઈ જાય ને પછી ભલે ને ઊંઘ આવી જાય, તો એ આપણી ઊંઘ છે એ સમાધિ થઈ ગઈ. ઊંઘ છે એ સમાધિ થઈ ગઈ. જહાં જહાં ડોલો સો પરિક્રમા, જો કુછ કરવી સેવા, જબ સો તબ કરો દંડવત પૂજો ન ઓર દેવા. સાધુ આવી રીતે સહજ સમાધ બોલી. રાત્રે ઊંઘ ઉડી, ચાલો બેસવાની આળસ છે, કોઈ વાંધો નહીં. ઊંઘ ઉડી 5 મિનિટ તો 5 મિનિટ તો 5 મિનિટ, ભલે ને સૂતા સૂતા. પછી પાછી ઊંઘ આવી જાય તો ભલે ને આવી જાય, પણ આમ રાત દિવસ સદગુરુ ભજો. કઈ છોડી દેવું નથી, કઈ ત્યાગી દેવું નથી, ભાગીને વયું જવું નથી. બધું કરતા કરતા રાત દિવસ સદગુરુને ભજો. અને એ પણ કોઈને ખબર ન પડે એમ. સંતોએ તો આ યોગને એવો ઢાંક્યો. ઘણા ઘણા એવા એવા પ્રખર સંતો થઈ ગયા, તુકારામ જેવા. હવે એનું ભજન તો ચાલુ જ હશે ને, તો જ સંત કોટીમાં મુકાણા હોય. પોતાના ઘરેથી પોતાના ધર્મપત્ની ન ઓળખી શકે, આટલું ગુપ્ત ભજન કરી ગયા. કોઈને ખબર જ ન પડે, કારણ કે ઢકી ઢકી ઢકઈયો કુંભા જેડી લી બાપ નીકળી જાય બારો તો ઠામ પકંદો. કે કોઈને ખબર ન પડવી જોઈએ. આના ઢોંગ ન હોય, આના ઢોંગ ન હોય. આ ભક્તિ દેખાવની નથી, કોઈને ખબર શું પડે? પણ ખબર શું પડે? દિવસે પલોઠી વાળીને બેઠા હોય ખબર પડે ને, પણ રાતે બધાય હુઈ જાય પછી બેઠા હોય ત્યાં કોણ ભાઈડો જોવા આવવાનો? એમ છે બધું. આના દેખાવ ન હોય, દેખાવ ન હોય. દેખાવની ભક્તિ જ નથી, કરી દેખાડવાની ભક્તિ જ નથી. રાત દિવસ સદગુરુ ભજો ભજો સુરતાની માય, આવરણ સઘળા અડગા રહે ગુરુ ચરણની માય. સર્વ આવરણો જો ભગવાનની ભક્તિ કરતા હોય ને તો ત્યાંથી આઘારીએ. પણ ક્યાં આવરણો? મનના આવરણો. ક્યાં આવરણો? મનના આવરણો. હવે આપણે કોઈ દી શંકા ન થાય, આડું કમૂરતામાં તારીખ આવી ગઈ, કેમ થાય? એવું થાય જ નહીં. એવો વિચાર ન આવે. કે આવે? ન આવે. આવરણ સગડા અડગા રહે ગુરુ ચરણની માય. અને ખરેખર જીગર હોય કઈ થતું નથી. જીગર હોય કઈ થતું નથી. અમાસનો પડ્યો, બારસની બીજ, કમૂરતામાં હમૃતા, કાં તેરસ ને કાં ત્રીજ, હરભલા કે હરણિયા, સકન ભલા કે શ્યામ, એક અવગુણ ઢુકડા ન આવે જો લઈ લઈ આપણે હરિગુરુના નામ. જીગર હોવી જોઈએ, જીગર હોવી જોઈએ. આવરણ સગડા અડગા રહે એટલે મનનું દરિદ્રપણું મટી જાય. અને મન દરિદ્ર મટી જાય ને શ્રીમંત થઈ જાય પછી ભલે ને આપણે ઝૂંપડામાં રહેતા હોય તોય આનંદ. આ સિદ્ધાંત ઉપર બાપા એક વાણીમાં લખ્યું કે દરિદ્રતા ટળી જાય જન્મ જન્મની,
જન્મ જન્મની મનની દરિદ્રતા મટી ગઈ. સ્થિતિ જે હોય તે દરિદ્રતા ટળે, જન્મ જન્મની આનંદ પ્રગટે અનોખો, મહામોજ ગુરુના ઘરની, દિલમાં દીદાર દેખો, ગુરુદેવા રામે દયા દાખવી, બદલી ભાગ્યની રેખો, દાસ જંતીને ઉરમાં લીધાન, બોધ બ્રહ્મનો કીધો. સદગુરુના ચરણ સેવતા ભાગ્ય રેખા પલટાય, સેવો ને ગુરુ ચરણને ભાઈ. દરિદ્રતા ટાળવા કરવું શું પડે? રત્ન જોતા હોય તો કરવું શું પડે? સમુદ્રના કાંઠે જઈને તો ઊભું રહેવું પડે કે નહીં? કે આપણે ઘરે ખાટલામાં સૂતા હોય ત્યાં રતન આવે? આ તો જે પડ્યા રહીએ ને દરબાર મેં ધક્કા ધણીજા ખાય, સમજાય ને? આમ ધક્કા ખાવાની વાત નથી. પડ્યા રે દરબાર મેં સંતોષપૂર્વક, શાંતિપૂર્વક, ધીરજપૂર્વક ધક્કા ધણીજા ખાય તો ક્યારેક કબહુ લેર આવી જાય ને દરિયાઓ કી, તો દુઃખ જન્મ જન્મના દાડીદર મટી જાય. સમુદ્રના કાંઠે રોજ જાય પણ એકાદી વેડમાં હાચા મોતી આવી જાય ને, આખી જિંદગી કામ કરવાનું મટી જાય. કબહુ લેર આવી જાય ને દરિયાઓની તો દુઃખ દરિદ્ર મટી જાય. આપણે 2-3 ગઈકાલે લેરના પ્રસંગો કીધા હતા. લેર આવી જાય ને, જન્મ જન્મની ભવભીડ મટી જાય, જન્મ જન્મની ભવભીડ મટી જાય. એટલે આવરણ સગડા અડગા રહે, ગુરુ ચરણની માય. આવા જે સદગુરુ બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય, એની પૂજામાં અખિલ બ્રહ્માંડની પૂજા થઈ જાય. ગુરુની પૂજામાં સર્વની પૂજા થઈ જાય રે. ગુરુની પૂજામાં સર્વની પૂજા થઈ જાય. ગુરુ રૂપમાં સર્વ સમય એમ અનુભવીઓ ગુણ ગાઈ રે. ગુરુ રૂપમાં સર્વ સમય એમ અનુભવીઓ ગુણ ગાઈ રે. નમો 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 સદગુરુદેવને કર જોડીને લાગુ ભાઈ રે. ઉત્તમ વાણી આપજો, ગુણ તમારા ગવાઈ રે. નમો નમો સદગુરુદેવ. ગુરુની પૂજામાં સર્વની પૂજા થઈ જાય. એવા દયાળુ દેવ છે શ્રી સદગુરુ રાય. આ કોઈ આપણા ઘરનો સિદ્ધાંત નહીં. શ્રુતિ કે એ તો આપણે માનવું પડે ને. શ્રુતિ ગાય છે, ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિરંચી શારદા ગુરુ તણા જસ ગાય. કેવી રીતે 14 લોકની પૂજા થઈ જાય? કે પૂજા ગુરુની કીજીએ, સર્વ પૂજા જેહી માય, જીમી જડ સિંચે મૂળ તરુ શાખા પત્ર ધાય. એક મોટો વિશાળ વડલો છે. વડલાના એક એક પાંદે તમારે પાણી પાવું છે, એક એક ડાળીને તમારે પાણી પાવું છે, તો તમારે એક એક પાંદને પકડી પકડી ત્યાં પાણી રેડવા જવાની જરૂર છે ખરી? તો શું કરવું પડે? જીમી જડ સિંચે મૂળ તરુ, ખાલી એના મૂળમાં જડ રેડી દો. જીમી જડ સિંચે મૂળ તરુ, તો શાખા પત્રધાર પાંદે પાંદે એ પાણી પહોંચી જશે. એમ તત્વરૂપ જે ગુરુ છે, જે આપણે ભજન કરીએ છીએ, તત્વરૂપ ગુરુના મૂળમાં પાણી રેડીએ છીએ. એનાથી શાખાએ શાખા, પ્રતિ શાખાએ શાખા દરેકમાં પાણી પહોંચી જશે. એટલે આપણે બડા આસ્તિક છીએ. કોઈને તરછોડતા નથી, કોઈને નથી માનતા એવું નથી. સર્વ રૂપને માનીએ, સર્વ દેવદેવીઓને માનીએ, દરેકને પૂજીએ, દરેકને ભજીએ, પણ એક સ્વરૂપમાં નક્કી કરીને, એક સ્વરૂપમાં નક્કી કરીને. આપણે નાસ્તિક નથી, આપણે બડા આસ્તિક છીએ. કોઈને આપણે તરછોડતા નથી. આમાં કોઈ તરછોડાય નહીં, કારણ કે મૂળમાં પાણી રેડે એટલે એક એક પાંદે વયું જાય.
તત્વ રૂપે જે આપણે મૂળમાં પાણી રેડી રહ્યા છીએ, એનાથી બધા આપણે ભજન કરીશું ને એટલે આપણા ગુરુ મહારાજ એક નહીં, બધા સંતો, મહાપુરુષો, દેવ દેવીઓ, ભગવાનના અવતારો બધા આપણી ઉપર રાજી થાય. આપણે મૂળમાં પાણી રેડીએ છીએ, આપણે મૂળમાં પાણી રેડીએ છીએ. ગુરુની પૂજામાં સર્વની પૂજા થઈ જાય. ગુરુ રૂપમાં સર્વ સમય એમ અનુભવીઓ ગુણ ગાય. ગુરુ એક જ રૂપની અંદર સર્વ રૂપનો સમાસ થઈ ગયો. દાદાએ આ વાતને સમજાવતા કીધું કે ગુરુ સેવામાં સર્વ સેવા છે. સર્વ સાધનનું સાધન એ સર્વ દેવ જેમાં સમાય એવું ગુરુ તત્વ મહાન છે. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વઘાટ પૃથ્વીના છે. સર્વ રૂપનું કારણ ચક્ષુ જે એના થકી ઘાટ સર્વ નિહાળે છે. રાત્રે બધી નાના મોટી આપણે લાઈટો રૂમે રૂમે કરવી પડે છે ને, પણ સૂર્ય ઉગી જાય એટલે કરવી પડે. એક જ દાદો ઉગી જાય, બધો પ્રકાશ એમાં સમાઈ ગયો. સર્વ પ્રકાશ સમાય સૂર્યમાં, સર્વઘાટ પૃથ્વીના છે. આ પૃથ્વીના કેટલા દેશો છે આપણને ખબર નથી, પણ ખાલી પૃથ્વી બોલીએ ને પૃથ્વી લખીએ એટલે બધું આવી ગયું. એમ એકની પૂજામાં બધું આવી ગયું. કોઈ વસ્તુ બાકાત ન રહે, કોઈ વસ્તુ બાકાત ન રહે. એટલે કીધું ગુરુની પૂજામાં સર્વની પૂજા થાય. ગુરુ રૂપમાં સર્વ સમય, એક રૂપમાં બધું સમાય છે. એટલે આપણે એક રૂપને નક્કી કરી અને ભજીએ છીએ અને પૂજીએ છીએ. ગુરુ રૂપમાં સર્વ સમય એવું અનુભવીઓ ગુણ ગાય. કારણ કે આ કોઈ કપોળ કલ્પિત ગલોફાની તો વાતો નથી, ઉપજાવી કાઢેલી તો વાતો નથી. ગુરુ રૂપમાં સર્વ સમય એમ અનુભવી ગુણ ગાય. પણ આ જેને ખબર નથી ને, આખી જિંદગી વાદ વિવાદ કર્યા. કોણ સાચું ને કોણ ખોટું, કોને ભજવું કોને તજવું. કોઈ સાચું નથી, કોઈ ખોટું નથી, કોઈને ભજવા નથી, કોઈને તજવા નથી. એટલું નક્કી કરી લે કે જે બધું મળીને છે ને એ એકરૂપ છે. તમે બ્રહ્મપુરાણ વાંચો ને તો એમાં એમ આવે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર બ્રહ્માની પૂજા કરે. શિવ પુરાણ વાંચો તો એમાં એવું આવે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા શિવની પૂજા કરે. વિષ્ણુ પુરાણ વાંચો તો એમાં એવું આવે કે ભગવાન બ્રહ્મા અને ભગવાન શિવ વિષ્ણુની પૂજા કરે. આમાં કોણ મોટું કોણ નાનું કયો? કોઈ મોટું નહીં, કોઈ નાનું નહીં. એકમાંથી ખાલી અનંતનો વિલાસ થયો. એકમાંથી અનેક બન્યા છે પશુ પંખી ને પ્રાણી. કર્મને સાંખ્ય બે યોગ કહાયા, વેદ વચન પ્રમાણી મારા હરિજનો આ અગમપંથ છે નિર્વાણી. એકમાંથી વિસ્તાર થયો છે અને જે વિસ્તાર થયો છે ને જ્યારે સમાહે ને ત્યારે એકમાં સમાહે, એકમાં સમાહે. આ વસ્તુ નક્કી કરવાની. પણ આ ખબર નથી. એક વખત ઘણા સમય પહેલા લાભુ દાદાનો એક ગામમાં પ્રોગ્રામ, એટલે ત્યારે તો દિવસના કાર્યક્રમો બહુ નહીં પણ રાતે જ સત્સંગ થતો. બપોર પછી ગયા ને થોડાક ફ્રી હતા એટલે ગરદણે કીધું કાલો દાદા મારી બાજુમાં જ વાડી છે તો આપણે વાડીએ જાય આટો મારી આવી. દાદા કે હાલો ને ભાઈ. એટલે બજાર વચ્ચેથી દાદાશ્રી નીકળ્યા. એટલે ગામમાં સ્વાભાવિક બધા મંડળ ગુંગલો વળીને બે ત્રણ એવું મંડળ બેઠેલા. એટલે દાદાએ કીધું કે ડાયરાને રામ રામ. કોઈ સામો જવાબ જ ન દીધો. દાદાને થયું કે ઠીક, કદાચ આ ગરધણીને બોલવા વ્યવહાર ન હોય તો એવું બની શકે. થોડાક આગળ આવેલા બીજો ડાયરો બેઠો તો ત્યાં દાદાએ કીધું ડાયરાને જય ભગવાન. કોઈ કઈ સામું બોલ્યું જ નહીં, કઈ જવાબ જ ન દીધો. આવું બે ત્રણ વખત થયું. વાડીએ જઈને ઓલા ગરધણીને દાદાએ પૂછ્યું તમારે ગામમાં વ્યવહાર નથી કેમ? આ મેં બે જગ્યાએ કીધું રામ રામ કીધું, જય ભગવાન કીધું, કોઈ કઈ સામો પ્રતિધ્વનિ કઈ જવાબ ન આપ્યો. કે દાદા એ લોકો રામનો ભગવાનનો વિરોધ કરે. આગળ તમે એમ કીધું હોત ને જય શ્રી કૃષ્ણ તો બધા તમને તો જવાબ આપો. દાદા કે પણ તમારે કહેવાય ને, હું તો એ કે આપણને શું ફરક પડવાનો. વળતા નીકળ્યા. ઈનો ઈ ડાયરો બેઠેલો, એ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, આવો 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 આવો. ઓલા ગરદડીને કે ક્યાં ના છે ભગવાન? કે સીધા વૈકુંઠ માંથી આવ્યા, સીધા વૈકુંઠ માંથી. આમ થયું છે. રૂપ અનંત એટલે બુદ્ધિ નો શકે કડી. આમ બહુ પંથે ચડીને જીવ ગયો છે ભૂલી. જડ ચૈતનમાં
જે રસ રૂપે રમેડિયો ને એ પકડી લેન સજીવન બુડી. આપણે બધાના આટલા બધા ભાઈઓ બહેનો બેઠા, આપણા બધાના દેહ અલગ છે, પણ અંદર જે રસ રૂપે રમી રહ્યો છે એ અલગ છે. જળ દેહમાં આ ચેતન જે રસ રૂપે રમી રહ્યો ને એ ચૈતન પુરુષ, એ આત્મારામ, એ પ્રાણ જીવન, એ પોતે જગજીવન, એ જ ઈશ્વર, એ જ ગોડ, એ જ અલ્લાહ, એ જ જરથોસ્ત, એને પકડવાનો છે, એને પકડવાનો છે. પણ કુદરતે ખેલ એવો રચાયો ને, સારા સારાની બુદ્ધિ ભ્રમિત થઈ જાય. ખેલ કુદરતે એવો રચાયો છે, સારા સારાની બુદ્ધિ ભ્રમિત થઈ જાય. કબીર સાહેબે ગાયું ને એક વાણી, કેસો ખેલ રચાયો મેરે દાતા, જ્યાં જોવું ને તું નહોતું, પણ છતાંય જોવો ભૂલેલી આ દુનિયા કી અંદિર, સાબિત કરીએ તો તું નહોતું. પણ કીડીમાં તું નાનો લાગે, ઘાટ ફરી ગયો ને, કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત થઈને માથે બેઠો પણ હાંકવા વાળો તું નહોતું. નરનારીમાં આપ બિરાજે, એક છતાં દો ભાંસે તું, બાળક બનીને રોવા લાગ્યો પણ છાનો રાખવા વાળો તો તું નહોતું ને. માને એમ થાય કે મારો દીકરો રોવે લે છાનો રાખું, પણ છાનો રાખવા વાળો ઈ છે ને રોવા વાળો ઈ છે. હમણાં જ અમે ગાડીમાં સત્સંગ સાંભળતા હતા, બાપા એક બહુ સરસ દાખલો દ્રષ્ટાંત આપ્યું કે દરેક ભાષા નોખી, કોઈ ઇંગ્લિશમાં બોલે, કોઈ ગુજરાતીમાં, કોઈ હિન્દીમાં, કોઈ સંસ્કૃતમાં, એના દરેકના શબ્દ પ્રયોગ ફેર હોય. કોઈ વોટર કે, કોઈ પાણી કે, કોઈ જલ કે, કોઈ વારી કે. પણ જે રુદનનો સ્વર છે ને, એ ફારસીમાં હોય તોય ભલે, આપણો હિન્દુ હોય તોય ભલે, મુસલમાન હોય તોય ભલે, તો ત્યાં એ થાય. એ થાય ને મારો નાથ છે, એ થાય ને એ મારો અ છે ને, અ એ પરિબ્રહ્મનું સ્વરૂપ છે. વિભૂતિની અંદર પરમાત્માએ કીધું દરેક અક્ષરમાં અ છે ને એ મારું સ્વરૂપ છે. એ જે એ થાય છે ને એને ઓળખી લ્યો, એને ઓળખ. નરનારીમાં આપ બિરાજે, એક છતાં દો ભાંસે તું, બાળક બનીને રોવા લાગ્યો પણ છાનો રાખવા વાળો તું નહોતું. દાતામાં દાતાર થઈને બેઠો, ભિખારીમાં માલે તું, જોડી લઈને માંગવા લાગ્યો પણ દેવા વાળો તો તું નહોતું. આવો ખેલ રચાયો મેરે દાતા, જ્યાં જોઉં ત્યાં તું નહોતું, ભૂલેલી દુનિયા કી અંદિર, સાબિત કરતા એક તું નહોતું. ચોરોમાં ચોર બનીને બેઠો, દૃષ્ટોમાં વડી માલે તું, ચોરી કરીને ભાગવા લાગ્યો, ઓલાને એમ થાય હું પકડી લઉં પણ પકડવા વાળો તું નહોતું. હમણાં હાડાને પકડીને બે ધોકા નાખું, પણ ધોકા નાખવા વાળો તું, અને ચોરી કરીને ભાગવા માંડ્યો ને એ તું. ચોરી કરીને ભલે ને ભાગવા લાગ્યો પણ એને પકડવા વાળો પાછો તું નહોતું. આમ જળ અને સ્થળમાં આપ બિરાજે, જળ સ્થિત ચેતનની અંદર જે રસ રૂપે રમી રહ્યો, જગમે જગાન કોઈ, જ્યાં ઈશ્વર ન હોય, બ્રહ્માનંદ સુન સોઈ, સત્ય વાક્ય હે મેરા. જળ સ્થળમાં આપ બિરાજે. કબીર સાહેબે ત્યાં સુધી કીધું ભૂત પ્રેતમાંય માલે તું, ભૂત પ્રેતમાંય તું માલી. જોવો ભગવાને કીધું જે રૂપે ભજે ની રૂપે ફળ હું આપું. છેલ્લે એમ કીધું કે અર્જુન ભૂત રૂપે ભજે ને તો ભૂત રૂપે હું જ ફળ આપું. એના સિવાય બીજું કાંઈ છે જ નહીં. તો આપણે પ્રશ્ન થાય ભૂત કેવું કે ને. તમે કોઈ જોયું ભાઈ આમાંથી ભૂત? ઊંચી આંગળી કરો, જોયું કોઈ? કોઈ ને. આટલા બધા બેઠા ભૂત નથી જોયું? જોયું જ હોય પણ ખબર નથી. ભૂત જોયું જ હોય, ખબર નથી. ભક્તિ વિનાનો નર ભૂત છે, એ સામો મળે ને તોય નહીં હારો. ધીક ધીક એની જનેતાનો જાયોગ, જેને નહાકનો નૂર ગુમાયો. ભૂત જોયું છે, આપણી આરે કઈક આટાઈ મારે, પણ આપણને ખબર નથી, કારણ કે ઇન્સર્ટ માર્યું હોય ને એટલે આપણને ખ્યાલ ન આવે કે આ ભૂત છે, ખ્યાલ ન આવે. ભૂત પ્રેતમાં માલે તું ને. હવે હું છે, આ સમય પ્રમાણે આપણે જેમ કેમ પ્રગતિ કરી, કે પેલા ગામડામાં રહેતા હતા, હવે પછી શહેરમાં આવ્યા, એમ એને પ્રગતિ કરી. હવે એ કઈ ખીજડે ત્યાં ક્યાંય નથી, એવી બધા સિટીમાં આવી ગયા, બધા સિટીમાં આવી ગયા. હવે આપણે છોકરીઓ સંબંધ કરે તો એ નથી કહેતી સિટીમાં રહેવાનું હોય તો, નતર નહીં. ગામડે રહેવાનું ને, મકાન સારા, બધું સાચું, ખેતીએ જવાનું નહીં, ખાલી ઘરે રહેવાનું નહીં. સુરતમાં મકાન છે? સુરતમાં મકાન નથી કે તો ભાડે રહે ને તો હાલશે, પણ રહેવાનું સુરતમાં
તો આપણે સંબંધ કરો, નહીતર નહીં. એમ એને એવો ખીજડે નથી ફાવતું. ખીજડે હવે એને અકારું લાગે, કારણ કે ન્યા પછી ચાઇનીઝ ને બધું ન મળે ને, ખીજડે કાંઈ ન મળે. સિટીમાં જ આવવું પડે. અહીંયા તમે જે માંગો એ મળે, જે માંગો એ મળે. ભૂત પ્રેતમાં માલે તું કહત કબીરા, સુનો ભાઈ સાધો ઉલટ ખોજ કર પાયો તું. ખબર કેને પડે? જે ઉલટી ચાલે ચાલે. હમ સર્વંગી સબ ચલન ઉલટી ચલીએ. ચલન હમ સબ ઉલટી ચલીએ. ઉલટી ગતિ, ઉલટી ગતિમાં મજા છે, સામી ગતિમાં મજા નથી. બીડી પીએ, હોકો પીએ તો કેમાં મજા આવે? પીતા હોય તો આપણને એમ થાય આને કેવો ટેસ્ટ આવતો હશે. વાત સાચી છે. જે મજા છે ને એ પાછી ફૂંકમાં. આપણું જે ભજન ચાલુ થાય છે ને એ પાછી ફૂંકતી ચાલુ થાય. આખી જગત સામી ફૂંકે હાલે, આપણે પાછી ફૂંકે ચાલીએ, પાછી ફૂંકે ચાલીએ. એટલે ગુરુની પૂજામાં સર્વની પૂજા થઈ જાય. ગુરુ રૂપમાં સર્વ સમય એમ અનુભવી ગુણ ગાય. આવો સદગુરુનો મહિમા છે. એટલે જેટલા ધન્યવાદ સદગુરુને આપીએ ને એટલા ઓછા છે. ધન્ય ધન્ય સદગુરુ દેવને યથામતી ગુણ ગાઈ રે. ધન્ય ધન્ય સદગુરુ દેવને યથામતી ગુણ ગાઈ. દેવા રામ ગુરુ દયા કરજો, હું ન જાણું કાંઈ રે. દેવા રામ ગુરુ દયા કરજો, હું ન જાણું કાંઈ રે. નમો નમો સદગુરુ દેવને કર જોડીને લાગુ પાઈ રે. ઉત્તમ વાણી આપજો, ગુણ તમારા ગવાઈ રે. નમો નમો સદગુરુ દેવને. સાચા સંતો ને મહાપુરુષો છે ને ભાઈ, એ જ્યારે જસ આપવાનો થાય ને તે પોતાના સદગુરુ બાજુ આંગળી ચીંધે. ઉગારામ દાદાની એટલી સત્તા પણ કાંઈ કોઈને પ્રમાણ મળે તેમ કે ભાઈ મારામાં કાંઈ નથી, હું તો ઉગો એટલે ગુગો, ધૂળની દેફલી, લહણનું પોતરું, મારા સદગુરુ ઈર્ષાગર સમર્થ છે. જ્યારે જ્યારે જસ આપવાની વાત આવે ત્યારે ગુરુની સામે આંગળી વહી જાય. ગુરુની સામે આંગળી. નામાચરણ આવે એટલે સંતો ગભરું બાળક જેવા બની જાય. ધન્ય ધન્ય સદગુરુ યથામતી ગુણ ગાય. તમારો તો અનંત પ્રકારનો મહિમા છે, પણ મેં મારી મતિ પ્રમાણે ગુણ ગાયા છે. ધન્ય ધન્ય સદગુરુ યથામતી ગુણ ગાય. દેવારામ ગુરુ દયા કરજો, હું ન જાણું કાંઈ. કારણ કે આપના અનંત ગુણ છે, અનંત પ્રકારના સિદ્ધાંતો છે. એમાં કાંઈ પણ ભૂલચૂક થઈ હોય, કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમે દયા કરજો, તમે ક્ષમા કરજો. કારણ કે હું કાંઈ જાણતો નથી. જ્યારે નામાચરણ આવે ને ત્યારે સંતો ગભરું બાળક જેવા થઈ જાય. ઉગારામ વખાણું ઉગરવાનું આ ટાણું, લાભું તો એક બાલકડું તમારું. ગરીબ થઈ ગુણ ગાવું, તમ ગુણ પર વારી જાવું. મેર કરો ને નાથજી, બિલકુલ નાના થઈ જાય. મતિમંદ તુલસીદાસ પાયો પરમ વિશ્રામ, રામ સમાન દુજો હરિ નાહી કહો. તુલસીદાસ પોતાને મતિમંદ કહે છે. મતિમંદ તુલસીદાસ નાના બની જાય. અને મજા સત્તા ભોગવવા કરતા સત્તાવાળાની નીચે રહેવામાં છે. સત્તાવાળાની નીચે રહેવામાં જ મજા છે. અને સાચા મહાપુરુષોનું આ જ લક્ષણ છે. બડો કોઈ દી બડાઈ ન કરે, બડો કોઈ દી મુખથી ન બોલે બડા બોલ. હીરો મુખથી એમ નો કે લાખ અમારા મોલ. ઈ તો ઝવેરી કે આની આટલી કિંમત છે.
હીરો દીધો ગુરુએ હાથમાં રાખો એને તનમાં ટાંસી ઝવેરી જઈ મળે ને ત્યારે એના પારખાને એના મૂલ તો મોંઘેરા થાય. હીરો નો કે મારી આટલી કિંમત ઝવેરી કરે. એમ મહાપુરુષો સંતો જે થયા ને એના સમર્થ જે શિષ્યો છે ને એ ઝવેરી છે, એને ગુરુની કિંમત કરીને સમજાવી આપણને. સંતની કિંમત કોણ કરે? ઝવેરી કરે. બડો બડાઈ કરે નહીં, બડો બોલે નહીં, બડા બોલ. હીરો મુક્તિ નો કે લાખ અમારા મોલ. અને મોટાની નિશાની જે છે, મોટા બીજાને મોટા કરીને માને, મોટા બીજાનું વધારે માન. જોવો રાજ્ય પેલા વિભીષણને આપ્યું, પછી પાયમાં શ્રી ભગવાન. પેલા રાજ તિલક વિભીષણ નું કરાયું, પછી પોતાનું કરાયું. મોટા બીજાને મોટા કરીને માને, પોતે નાના રહે, બીજાને મોટા કરે. ઘણી વખત આપણને એવું થાય કે પણ આમાં કાંઈ નથી તો આને પણ હું કામ આપણે આટલું બધું માન સન્માન. પણ મોટા છે એ બીજાને મોટા કરીને માને, મોટા વધારી દે બીજાનું માન. એની પડખે કોઈક આવે ને તો એનું માન વધી જાય. મોટા વધારી દે બીજાનું માન. અને છે ને આપણે અમાની જતા માની તો આપણે ગુરુએ બનાવ્યા. એ કોક પાણીનો ગ્લાસ ભરી દે ને તો માનજોક મારા સદગુરુની કૃપા. કાંઈક નાનું એવું કામ થાય તો માનજોક મારા સદગુરુની કૃપા. નતર અહીંયા મારું કોણ સંભાળ લે મારી. અને નરસિંહ મહેતાના જે 252 કામ થયા છે ને આમ થયા છે. એને કોકે પાણી પાયું ને તો એમ માન્યું કે મારા ઠાકરે પાયું. એમ 252 કામ થયા છે. એમ 252 કામ થયા. મોટા મોટા કોણ અને નાના કોણ? જેને પગે લગાડવાનો કે પૂજાવાનો ભાવ નથી, પણ છતાંય એની કમાઈ જોઈને જગત પૂજે છે, એ મોટા. નાના કોણ? કે જેને પગે લગાડવા છે, જેને પૂજાવું છે, છતાંય જગત નથી પૂજતું, એ નાના. એ નાના. સંતોએ કઈ કોઈ પ્રકારના ઠરાવ પાડ્યા? લાભુ દાદાનો કઈ આપણી ઘરે પત્ર નથી આવ્યો કે તમે મને લાભેશ્વર નાથ કહેજો. હા, ઉગારામ દાદાનો આપણી ઘરે પત્ર નથી આવ્યો કે તમે મને ઉગમેશ્વર નાથ કહેજો. નહીં, એ તો એમ જ લખે દસ્તક ઉગાડાયા ઈર્ષાગર પોતે. દાદા એમ જ લખે લાભશંકર અરજીવન જોશી. પણ ઉગ્યા સુરને સબ જુગ દેખે. એ કાંઈ ઢાંકા નો રે છાને, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે હું પદને કોઈ સેજે આણે. એ છાનું રે, કમાઈ છાની રે. એટલે ભલામણા આપણે કંઈક બે પૈસા કમાઈ તો હાથ વગાય નથી રહેતા. ક્યાં ગયા છે ભાઈ? કે ભાઈ તો ફરવા ગયા છે. કઈ બાજુ? દીવ. દીવ કોઈ દેવસ્થાન છે કે ત્યાં દારૂ બાપા બિરાજે છે ને? પૈસા મળે તો નથી આમ પ્રકાશ પડતો. સાદી પીતો હોય બિસ્ટોલ પીવા માંડે, પછી એને બિસ્ટોલ લઈ નાની લાગે, પછી હા એનો આમ પ્રકાશ પડે. આનો પ્રકાશ પડે, આનો પ્રકાશ પડે. મોટા બીજાને મોટા કરીને માને, મોટા બીજાનું વધારી દે માન. રાજ્ય પેલા વિભીષણ પામ્યો, અંતે પાયમાં શ્રી ભગવાન. આ મોટા પુરુષોનું ગુણ છે ને. સંતો તો એમ જ કે, ઉગારામ દાદા એમ જ કહેતા કે જાણ્યા આગળ છે ને હંમેશા અજાણ થાયજો. એના તંત લેજો તાણી, બીજાને કરવા દેવ ને આપણે થાવું પાણી. આપણે મોટું ન થાવું, બીજાને મોટાઈ આપવી. અને આખા જગતે સંતોને સ્વીકાર્યા એનું કારણ કે પેલા સંતોએ જગતને પ્રેમ આપ્યો, પછી જગતે સંતને પ્રેમ આપ્યો. પેલા આપવું પડે કોઈ પણ વસ્તુ, પછી આપણને મળે. ગંગા કિનારે ઘર કરો ભલે નાવો નિર્મળ નીર, પણ દીધા વિનાના ક્યાંથી પામશો? કે ગયે દાસ કબીર. એમનેમ સંતોને જગતે નથી સ્વીકાર્યા, પણ જગતને કાંઈક સંતોએ પેલા આપ્યું, પછી જગતે સંતને પ્રેમ આપ્યો. એ વાત છે, એ વાત છે. એટલે ધન્ય ધન્ય સદગુરુ યથામતી ગુણ ગાય. દેવારામ ગુરુ દયા કરજો, હું જાણતો નથી કાંઈ. આપણને 2 ભજન આવડે ત્યાં તો આમ, પછી તો ગુરુનું કયું માને નહીં, રાખે નહીં વિશ્વાસ. કાળ જપાટો આવશે એક દી, પછી ભૂતમાં થાશે વાસ. નુગરા નરકે જાય, ભૂમિ જાલે નહીં બહાર. સુખદેવજી કે ગુરુ ગોતી લ્યો નતર પડશે જમનો માર. 2 ભજન ગાતા આવડે ને ત્યાં તો આપણે જમીનમાં પગ ન અડવા દે. હે ભાઈ, આપણે એમ થાય કે આમ મને કંઈક આવડે છે, મને કંઈક આવડે છે, એવું ન થાય. નતર આપણું કાંઈ નહીં ને ભજન સંતોના
આપણે વાતો કરીએ તો એ સંતોની દાખલા દ્રષ્ટાંતો દઈએ તો એ સંતોના આપણું શું શીખ્યા સુન્યા જ્ઞાન બતાવે પારકી પૂજીથી કરે વે પારા ઉઠત બેઠત ઠોર ચલાવે લડે સિપાહીને ઝુંઝે પિંજારા ઓરનકુ પરમોદ દેવે પણ પોતાના દીપક નીચે હોય અંધિયારા લાલ કે ગેબની વાત કુદરત જાણે કુદરતને જાણે કોઈ જાણન હારા. એટલે ગમે એવી જ્ઞાનની કક્ષા લઈને બેઠેલા સંતો આખી જિંદગી આધીનતાના ઘરમાં રહીને જીવન જીવી ગયા. આધીનતાના ઘરમાં રહી અને સંતો જીવન જીવી ગયા. જ્યારે આપણે જ્ઞાનેશ્વર મહારાજે જ્ઞાનેશ્વરી ગીતામાં લખ્યું ડુલકા કીડાનું દ્રષ્ટાંત આપીને કે કાંટાવાળા બાવળિયા ઉપર છેલ્લી ડાળ ઉપર જઈને ડુલકા કીડો બેઠો હોય, એ કોઈ પાંદડા ન હોય આજુબાજુ, અને પવનને લઈ અને ડાળી આમામ થતી હોય ને ડુલકા કીડો ઝૂલતો હોય ને પછી પોતાનો રંગ બદલે તો એને એમ થાય કે સ્વર્ગની સભાએ મારી બરોબર નથી, બ્રહ્માની સભાને તઈ તુચ્છ માને, એમ આપણને થાય. થોડુંક ફાવી જાય ને ગુરુ મહારાજને પછી નો ભાઈ એટલી બધી ખબર પડે. જે જાણીએ બધું આપણે જાણીએ ગાંડાભાઈ, જણાવવા વાળો જ છે. અંદર જે પ્રેરણા આપનાર છે, જે તત્વ ઈ જ ગુરુ છે. ગુરુ વ્યક્તિ નથી. જે પ્રેરણા આપી રહ્યો છે, ગુરુ તો મેરા જીવન હે. લાભુ દાદા, ગુરુ કોણ છે? गुरु तो मेरा जीवन है, प्राण का आधार है, प्रकाश है वो इंद्रियों का, जे वृत्तियों का स्फुरण है. धन्य धन्य सदगुरु यथामति गुण गाय, देवाराम गुरु दया करजो. હું જાણતો નથી કાંઈ, હું કાંઈ નથી જાણતો. अपने अपने सदगुरु को लड़ी लड़ी लागो पाई रे. अपने अपने सदगुरु को लड़ी लड़ी लागो पाई अपने अपने सदगुरु को लड़ी लड़ी लागू पाई रे. दास जंती सदगुरु ने भजो सुरतानी माही रे. दास जंती सदगुरु भजो सुरतानी माही रे. नमो नमो सदगुरु देव कर जोड़ी ने लागू पाई रे. तुम्हारी आप जो गुण तुम्हारा गवाई रे. नमो नमो सदगुरु देव. अपने अपने सदगुरु को लड़ी लड़ी ने लागो पाए. जे આપણે શ્વાસે શ્વાસે બંદગી કરી રહ્યા છે ને, શ્વાસે શ્વાસે લડી લડીને આપણા સદગુરુને પાયે લાગી રહ્યા છે. મિલે તો દંડવત બંદગી, નહીં તો પલ પલ ધ્યાન લગાય. अपने अपने सदगुरु को, જેને ઉગમ ફોજની અંદર જે સદગુરુ મળ્યા છે બાપા સાચા છે એમ માનીને શ્રદ્ધા રાખજો, વિશ્વાસ રાખજો અને એ નેકટેકમાં વળગી રહેજો. अपने अपने सदगुरु को લડી લડીને લાગો પાય. કોઈ મતમતાંતર આપણે કરવા નથી, કોઈ વાદ વિવાદ આપણે કરવા નથી, કોઈ તાણાવાણી આપણે કરવી નથી. જેનું ખાતું જ્યાં હોય ત્યાંથી એને એ વસ્તુ પ્રાપ્ત થાય છે. अपने अपने सदगुरु को લડી લડી લાગો પાય. દાસ ચંતી સદગુરુને ભજો સુરતાની માય. લડી લડીને કેમ પાઈ લાગવું? કે સુરતા સ્મરણીમાં. અને સદગુરુને જે આપણે ભજી પૂજી રહ્યા છીએ સુરતાના ધ્યાનથી જ ને.
અને જે આપણને વિધિ બતાવ્યો એ બધું સુરતાથી જ ને. પેલા સુરતા બાણથી સદગુરુનું પૂજન કરીએ સારું, સદગુરુજી કૃપા કરીને આપે અભય પદ. ન્યારું આપને જે માનસિક પૂજા બતાવી એ સુરતાથી જ ને. પેલા બાણે ગંગા જળથી સ્નાન ગુરુને કરાવવું, બીજું બાણ કોમળ અંગને છે કોરું કરનારું, ત્રીજા બાણે કનક સિંહાસન ઉપર સદગુરુને પધરાવું, ચોથા બાણે પંચામૃતથી ચરણ કમળ પંખાડું, પાંચમા બાણે કેસર ચંદનનું તિલક લલાટે લગાવવું, છઠ્ઠા બાણે ગુલાબ મોગરાનો હાર ગૂંથીને પહેરાવું, સાતમા બાણે શુદ્ધ ઘીનો દીપક લઈ પ્રગટાવવું, આઠમા બાણે ગુગળ લોબાનનો ધ્યાન ગુરુને ધરાવવું, નવમા બાણે નિવેદ રૂપે પ્રસાદ ગુરુને ધરાવવું, દસમા બાણે દોઈકર જોડી ચરણે શીશ નમાવું. આવી રીતે સુરતાથી પ્રેમેથી ગુરુ પૂજન કરી અને હૃદય મંદિર પધરાવું. દાસ જંતી મારા સદગુરુ દેવારામને હું નિત્ય નિત્ય ધ્યાનમાં બોલાવું. નિત્ય નિત્ય ગુરુનું પૂજન આપણે સુરતાથી કરી શકીએ, બાકી દેહથી સંભવ નથી. દેહથી સંભવ નથી. સાથે રહેવું હોય તો સુરતા સ્મરણીમાં કાયમને માટે સદગુરુની સાથે રહી શકાય છે, સાથે રહી શકાય છે. એટલે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખી બીજું કાંઈ જાણવું નથી, બીજું કાંઈ શીખવું નથી, બીજું કાંઈ ગોખવું નથી. કેવળ અને કેવળ સેવા, સત્સંગ અને સ્મરણ. એમાં પણ બાપાએ એવું કીધું કે સેવા કરો તો નિખાલસ ભાવથી સેવા કરજો, સત્સંગ કરો તો પારખ દ્રષ્ટિથી સત્સંગ કરજો, કારણ કે બધાય સત્સંગ નથી હોતા. સત્સંગમાં એવું કીધું કે પારખ દ્રષ્ટિથી સત્સંગ કરજો, અને સ્મરણ કરો તો અનન્ય પ્રેમથી સ્મરણ કરજો. બસ. કર ભમરા ગુરુના ઘરની વાતો ઉન્મુન થઈને આરાધી અગમ ખેલ ગુરુની આગે, પણ હું વચન બોલું છું બહુ વૈરાગ્યથી, અનન્ય પ્રેમથી સ્મરણ કરજો. ભજવા ખાતર ભજીએ, કરવા ખાતર કરીએ એમ નહીં, પણ પ્રેમથી કરશું તો એનું ફળ આપણને મળશે. સ્મરણ ભજન આપણે બધા કરતા હશું, હું કરીશ એનું મારું અલગ ફળ હશે, તમે કરતા હશો તો તમારું અલગ ફળ હશે. એનું કારણ ભજન તો એક જ કરીએ, ફળ અલગ કેમ? કે જેટલા વૈરાગ્યથી હું કરીશ એ પ્રમાણેનું મને ફળ, જેટલા વૈરાગ્યથી તમે કરશો એ પ્રમાણેનું તમને ફળ. એટલે આ માર્ગ આ રીતે સ્વતંત્ર છે. નાની મજા એ કે ગમે એટલી કમાણી એકઠી થાય, કોઈ દી ભાગ નો કોઈ પડાવે, કોઈ દિવસ કોઈ આમાં ભાગ નો પડાવે. સગો દીકરો આમાં ભાગ નો પડાવે કે તમે તો મહાન સંત છો ને હું તમારો દીકરો છું, તમારી ભજનની કમાણી થોડીક મને દઈ દો. એ વાત નહીં, એ વાત નહીં. આને ખર્ચે ખૂટે નહીં, આને ચોર લૂટે નહીં, આ તો દિન દિન બઢત સવાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. વળી આ ધન એવું કોઈ નહીં, લૂંટી જવાની બીક નહીં, દરવાજા ખુલ્લા રાખી દો નહીં, કોઈ લૂંટી શકે નહીં. ખર્ચો તો ખૂટે નહીં, આ ધન ખર્ચતા ખૂટી જાય એવું નથી, ઉલટાનું વધે. જેમ ખર્ચો એમ વધે, દિવસે દિવસે ભાવ પ્રેમ વધતો જાય. ધ્રુવે પીધા, પ્રહલાદે પીધા, પીધા પીપો ને રોહિદાસ, દાસ કબીર કે મેં ભરી ભરીને પીધા, પણ હજી છે મને તોય પીવન કી આસ. નતર તમે ગમે એટલો મોહનથાળ ભાવે છે, કદાચ 10 લા મોહનથાળ 20, પણ ક્યારેક તો અંત આવી જાય. આમાં એમ નહીં. દાસ કબીર કે મેં ભરી ભરીને પીધા, તો હજી હું ધરાણો નથી, તોય મને હજી ઈજ પીવન કી આસ. રામ રસ એસો હે મેરે ભાઈ, પીવે તો અમર બની જાય, પીવે તો પાર પહોંચી જાય. રામ રસ એસો હે મેરે ભાઈ. ખોટા તર્ક વિતર્કમાં આપણે પડવું નથી, બસ કેવળ અને કેવળ પ્રેમના માર્ગ ઉપર આગળ વધવું છે. સબરીએ પ્રેમની સડક તૈયાર કરી તો મારો ઠાકર પ્રેમની સડક ઉપર આયલો આયલો સબરીને ગોતી લીધી કે નહીં? અને જૂઠા કરેલા હેઠા બોર ખાધા તો પ્રેમના પ્રતાપે, પ્રેમના પ્રતાપે. ગમે એવો માણસ, ગમે એટલો આપણે કોઈ વ્યક્તિની સાથે સંબંધ હોય, પણ આપણે છાલ ખાય? આપણે કેળાની છાલ ખાઈ શકીએ? ગર્ભ ફેંકતી જાય ને વિદુર પત્ની છાલ ખવડાવતી જાય, ખાધી. એવો પ્રગટો પ્રેમ વિદુર ઘરનાર નાતા નાગી ધાઈ, એસે લક્ષણ પ્રેમ કા જય બેટી જદુરાઈ. ગર્ભને કાઢી નાખતી છાલોતરા મુખે ધરાય છે, કહે નરબો આ પ્રેમનું પારખું છબીલો છાલા ખાય છે.
છાલા ખાઈ જાય. એવો પ્રગટો પ્રેમ તો એક તુલસીના દળથી રાજીને, એવો પ્રગટો પ્રેમ તો ખાધીતી ખીચડી ને ભાજી. કર્માબાઈનો ખીચડો ખાવા જતો પ્રેમના પ્રતાપે, પ્રેમના પ્રતાપે. ભાજી હોય ખાલી પાણીમાં બાફે, બીજું કોઈ મસાલો નહીં. ભાજી એ ખાવું અઘરું નથી, આમ તમે વિચારો. અને દુર્યોધનની 56 ભોગ તૈયાર હોય. 56 ભોગ. આપણે એક દિવસે 2 જગ્યાએ જમવા જવાનું હોય ને, આજુબાજુમાં પાર્ટી પ્લોટ 2 હોય. એક દિવસે 2 જગ્યાએ જમવા જવાનું હોય, પણ એમાં મોટા માણસની ત્યાં જ આમ થોડુંક સારું હોય ને, આપણે વિચારીએ પેલા વાં હાજરી આપી આવી, પછી આ જગ્યાએ ફાર્મમાં જાય ને આપણે જમશું. અને અહીંયા તો 56 ભોગ તૈયાર હતા દુર્યોધનની ત્યાં. એ મૂકી વિદુરની ત્યાં ભાજી ખાવા. ક્યારે? કે એને પ્રેમની સડક તૈયાર કરી હતી. 56 ભોગ મૂકી અને ભાજી ખાવા વયો જાય. અને આપણને ભૂખ લાગી હોય થોડીક વાર ખમીએ? નો ખમી. ગમે એટલી ભૂખને સહન કરીને જ્યાં પ્રેમથી અને પ્રસાદ આરોગવામાં આવે ને તો એ ન્યા જાય, તો એ ન્યા જાય. એટલે હવે તમને બધાને ભૂખ લાગી છે, હવે તમે તમારે પ્રેમથી પ્રસાદ ગ્રહણ કરો ને. આપણે કાંઈ બહુ જાજુ જવું નથી, આપણે તો અહીંયા બાજુમાં જ છે. લાંબો પંથ કાંઈ આપણે ભક્તિ હેલી કરી દીધી ને ઉગારામે ભક્તિ આપણને સહેલી કરી દીધી. ખાતા પીતા ઓઢતા પહેરતા થાય એવો માર્ગ આપણને બતાવ્યો ને. ખાતા પીતા ઓઢતા પહેરતા કોઈ પ્રકારની તિતિક્ષા નહીં. એટલે આને રાજભક્તિ કહેવાય. આને રાજભક્તિ કહેવાય. રાજા છે ને કામ કરવા જવાનું હોય ખરું? નહીં. એ સિંહાસન ઉપર બેઠો હોય, એના રાજ્યમાં જે કામ કરતા હોય, કાંઈ ન કે તો એમાંથી 10મો ભાગ અનાજ કે જે કાંઈ હોય એના કોઠારમાં ઠલવાઈ જાય. એમ જે સુકૃત કર્મ કરે છે ને રાજી થાય જો, કાંઈ કર્યા વગર આપણા કોઠારમાં ઠલવાઈ જાય. કારણ કે આ રાજભક્તિ છે, આ રાજભક્તિ છે. એટલે તર્ક વિતર્કના માર્ગ ઉપર નહીં, પણ આપણે પ્રેમના માર્ગ ઉપર આગળ વધવાનું છે. દરેક ભાઈઓ બહેનોને ખાસ વિનંતી કે જેને દર્શન થઈ ગયા હોય ને, એ હવે બીજી વખત દર્શનમાં નહીં આવતા. જે કોઈ બાકી હોય એ થોડા ઘણા મળી લેજો અને બધા પ્રસાદ લઈને પછી બાપા નીકળજો. ચાલો ને વિદુર ઘેરે જાય હે ઉદ્ધવજી, ચાલો ને વિદુર ઘરે બંટીનો રોટલો ને તાંદડિયાની બાજી, તાંદડિયાની બાજી. બંટીનો રોટલો ને તાંદડિયાની બાજી, તાંદડિયાની બાજી. રુચિ રુચિ ભોગ લગાઈ હે ઉદ્ધવજી, ચાલો ને વિદુર ઘરે જાય. રુચિ રુચિ ભોગ લગાઈ હે ઉદ્ધવજી, ચાલો ને વિદુર ઘરે ફાટેલી એની ગોદડી ને તૂટેલી એની ખાટલી, તૂટેલી એની ખાટલી. ફાટેલી એની ગોદડી ને તૂટેલી એની ખાટલી,
નાતે પલંગ બિછાઈ હે ઉદ્ધવજી ચાલો ને વિદુર ઘરે पलंग बिछाई हे उद्धवजी चालो ने विदुर घरे ऊंचा ऊंचा रति भर सुख न पाई हे उद्धवजी चालो ने विदुर घरे जाई रति भरन्या सुख न पाई हे उद्धवजी चालो ने विदुर घरे चालो ने विदुर घरे जाई हे उद्धवजी चालो ने विदुर घरे कहत कबीर साहेब सुनो भाई साधु सुनो भाई साधु संतो ना वेचा वेचाई उद्धवजी चालो ने विदुर घरे संतो ना वेचा